વર્ક લાઈફ બેલેન્સ જે એક અત્યારે ટ્રેન્ડિંગ વર્ડ છે, તો વોટ ડુ યુ સે ઓન દેટ? વેરી શોર્ટમાં તમને કહું તો લગ્ન થાય ને એની પહેલાંનો ટાઈમ બધો ખર્ચી કાઢવાનો ધંધામાં. પહેલાં એવું જનરેશન એવી હતી કે જ્યારે પપ્પા જે રૂમમાં બેઠા હોય ને ત્યાં છોકરો ના જઈ શકે, કાં તો છોકરો બેઠો હોય તો પપ્પા આવે તો છોકરો ઊભો થઈને બીજી જગ્યાએ જતો રહે. અને સ્પેસિફિકલી મારી બહેનોમાં એવું થતું હતું. ડિસ્ટન્સ છે, જે જનરેશન ગેપ છે, એમાં રીઝન એ છે કે પેરેન્ટ્સ પાસે વાત કરવા માટે કંઈ છે નહીં. રાઈટ તમે શું વાત કરશો? રાઈટ. ઓકે, એટલે છોકરું આમને બેસે દે વિલ મૂવ આઉટ. હું અને મારી ડોટર જ્યારે વાત કરતા હોઈએ તો વી હેવ સો મેની સબ્જેક્ટ. તો બેઝિકલી એન્ટરપ્રેન્યોરશિપની વાત કરીએ, સ્કૂલમાં જઈ કાં તો યુનિવર્સિટીમાં જઈને ભણીને કરી શકાય કે રિયલ લાઈફ વેલ્યુઝ, રિયલ લાઈફ એક્સપિરિયન્સથી એન્ટરપ્રેન્યોરશિપ જર્ની ચાલુ કરાય? બંને પોસિબલ છે, બટ આઈ વુડ રેકમેન્ડ કે યુ ગો ટુ અ ગુડ કોલેજ કે જ્યાં તમે એન્ટરપ્રેન્યોર બની શકો. નોટ એવરી કોલેજ, બિકોઝ મેજર કોલેજીસમાં દે આર જે આમ આપણે એક દુઃખદ ઘટના થઈ કે રિસ્પેક્ટેડ રતન ટાટા જે આપણી વચ્ચે નથી, રાઈટ? રિસ્પેક્ટેડ રતન ટાટા વિશે તમારા શું મંતવ્ય છે? લાઈક અને શું લર્નિંગ છે તમારું એમાંથી? ઘણા બધા આપણે ફ્રેન્ડ સર્કલમાં જઈએ કે ભાઈ તારી પાસે હવે બહુ પૈસા આવ્યા છે, આપણે ગુજરાતી કલ્ચરમાં ભાઈએ છે કે હવે તને ઘમંડ આવી ગયો છે, તું ડિફરન્ટ થઈ ગયો છું. દેર આર ટુ સાઇડ્સ. વન સાઇડ, યસ, માણસ બદલાઈ જાય. કેવી રીતે? એ જે હોય ને, જે એનું મેગ્નિફાય થાય. રાઈટ. ઇફ ઇઝ અ ડાઉન ટુ અર્થ, હી વિલ બીકમ મોર ડાઉન ટુ અર્થ. તો આજે આપણે વાત કરીશું નીરજ સર જોડે. ફર્સ્ટ ઓફ ઓલ સર, કેન યુ ટેલ મી અબાઉટ યોર જર્ની? આઈ એમ અમદાવાદી. ઓહ, ઓકે. 1980 બોર્ન, અમદાવાદ. 84માં સુરત આવ્યા. ઓકે. પછી બધું અહીંયાથી સ્કૂલિંગ એન્ડ કોલેજ એન્ડ ઓલ દેટ. એન્ડ એકચ્યુઅલી વી આર ફ્રોમ સૌરાષ્ટ્ર. યસ. એટલે કાઠિયાવાડી છું, અમદાવાદી છું, સુરતી છું, બધું જ મિક્સ છે. યસ. એટલે સ્પેશિયાલિટી ગણો કે મારી હેબિટ છે કે લેંગ્વેજની અંદર હું અમદાવાદ જાઉં તો અમદાવાદી સ્લેંગ ટોન આવી જાય. યસ. સુરતીમાં સુરતી ટોન આવી જાય. બીસી વચ્ચે આવી જાય. That's true. અને ઇફ આઈ એમ ઇન કાઠિયાવાડ, આઈ એમ સ્પીકિંગ વન્ડરફુલ કાઠિયાવાડી. Okay. Yes. Right. So I love my language. Obviously. And I'm a commerce graduate. બિઝનેસમાં 1999 થી થયું. આઈ વોઝ 19-year-old, સેકન્ડ યર કોલેજમાં. ત્યારથી એક બિઝનેસ સ્ટાર્ટ કરેલો. નોકરી કરવાનો મોકો મળ્યો નથી. મેરિડ એટ 22. Okay. I'm a father of 20-year-old, very strong and beautiful girl. Okay. And yes, builder છું. Okay. So can you tell me, like, you are used to be a backbencher? તમે backbencher હતા કે you always be a very sincere student? Obviously. બેક બેન્ચર જ આવા હોય. યસ, એટલે દેટ્સ ધ મેઇન થિંગ કે બેક બેન્ચર જે હોય છે એ લોકોની લાઈફ જર્ની કંઈક અલગ જ હોય છે. એટલે વી આર મોર સ્ટ્રીટ સ્માર્ટ. સ્ટ્રીટ સ્માર્ટ. યસ. બુક સ્માર્ટ તો થોડાક હોઈએ જ. યસ. આઈ વોઝ લાઈક નોટ બેડ ઓર એવરેજ ગુડ સ્ટુડન્ટ, રાઈટ. બટ આઈ એમ સ્ટ્રીટ સ્માર્ટ. રાઈટ. ગ્રેટ. સોલ્યુશન કાઢી આપું. સોલ્યુશન કાઢીને કરે. રાઈટ. તો અર્લી એજમાં બિઝનેસ ચાલુ કરવાનું રીઝન શું લાગે એન્ડ વોટ મોટિવેટ્સ યુ ટુ ડુ દેટ? બિકોઝ પૈસા. ઓબ્વિયસલી પૈસા. સો યસ, ચાલુ કરવાનું એક મેઇન રીઝન એવું હતું કે સ્ટાર વોર્સ મૂવી જોઈ. યસ. પહેલી મૂવી રિલીઝ થઈ ને એ ફ્લોપ ગયેલી. રાઈટ. કારણ કે ટાઈમ કરતાં પહેલાં હતી. યસ. એક્ઝેક્ટલી. માય માઇન્ડ સેટ ઇઝ ઓલવેઝ અહેડ. ઓકે. So in 1999 I started a cyber cafe. સાયબર કેફે. ત્યારે તમને ખ્યાલ હતો પેલું? યા. એટલે ઘણા બધા વ્યુઅર્સને ખબર નહીં હોય કે સાયબર કેફે શું છે. તો ઘણા બધા જોઈ લેજો YouTube ઉપર. 2025 વાળા છે એ લોકોને ખબર નહીં હોય. So I started that with very high speed internet. રાઈટ. અને એટલે હાઈ સ્પીડ એટલે શું? કેટલી? It's a big joke અત્યારે. હા. So at that time when I started, રાઈટ. the first few months 64 kbps. 64 kbps, right? At the initial 24 કે 56 પર ચાલતું હતું. તો I was at 64. Then I switched on 2 mbps lease line. So that was like, very good speed. અને જે કન્સેપ્ટ હતો જે કેફેનો એ પેલું નોટ બોક્સ કેબિન્સ નહીં હતા. ઇટ વોઝ ઓપન. યસ. ચિલ્ડ એર કન્ડિશન, ગુડ હાઈ સ્પીડ કમ્પ્યુટર્સ કન્ફિગરેશન. ઓકે. So ટેકનોલોજીમાં I just love all techs, gadgets. So that was my first. પછી ધીરે કરતા ગયા આગળ. રાઈટ. તો કરન્ટલી તમે કહેશો તમારે લાઈક મેં જોયું કે યુ આર ઇન ધ લોટ્સ ઓફ બિઝનેસ
you are in the business of construction, you are in the business of soft drink, also you are in the business of perfume. Hard drink, I know. We are sitting in beer, beer. તો I think 3 different industries-માં તમે કામ કરી રહ્યા છો. તો like what's your experience and how do you handle day-to-day routine? I don't work. I don't like to work. Okay. એનો તો મારી નેક્સ્ટ જનરેશન બી કહું મહેનત નહીં કરવાની. મહેનત કરો તો કંઈ મળતું નથી ને. ડોન્ટ ફોકસ ઓન ડુઈંગ હાર્ડ વર્ક. Right. આપણી પોપ્યુલેશન કેટલી બધી છે. Yes. વી હેવ મેની પીપલ. Right. ઓકે સો એમ્પ્લોયમેન્ટ આપો. Okay. You have a very good fertile brain. Use your brain, create some good ideas, create some road map, start. Financially આપણે સ્ટેબલ છીએ, we can invest. તો એવા આઈડિયાઝ લઈને ઇન્વેસ્ટમેન્ટ કરો અને મેક અ નાઇસ ટીમ હુ કેન વર્ક ફોર યુ. Okay. Right. એટલે આપણી પાસે આઈ એમ નોટ ફોકસિંગ ઓન મેકિંગ ઓર અર્નિંગ મની, આઈ એમ ફોકસિંગ ઓન અર્નિંગ મોર ટાઈમ. Okay. Right. એટલે હું ઓલવેઝ બધાને દિસ માય પંચ લાઈન કે આઈ હેવ લક્ઝરી ઓફ ટાઈમ. Yes. તો એ હોવું જોઈએ. એન્ડ વિથ દેટ ટાઈમ યુ કેન પ્રોડ્યુસ મોર એન્ડ મોર મની. More and more money. પેલું કહેવાય ને કે આઈ બાય લોટરી ટિકિટ એવરી ડે. કેવી રીતે? તો હું ફોર એક્ઝામ્પલ 30 મિનિટ આપું છું ટુ થિંક સમથિંગ ન્યૂ ઓન માય બિઝનેસ એવરી ડે. Every day. Okay. લોટરી રોજ નથી લાગવાની. લોટરી નથી લાગવાની. Yes. જે દિવસે પણ જે દિવસ લાગી એ દિવસે This is what I life do. changing. Right. હું માય બ્રધર માય કઝિન વી સ્પેન્ડ અ લોટ ઓફ ટાઈમ ઇન લાઈક રીડિંગ, ટોકિંગ, વિથ ડિસ્કશન ઓન સમથિંગ એલ્સ. જરૂર નથી કે બિઝનેસ પર જ વાત કરીએ છીએ. વી ટોક ઓન મૂવીઝ, વી ટોક ઓન મ્યુઝિક, ફૂડ, ટ્રાવેલ, ક્યાંકથી કંઈક નીકળશે. Right. કારણ કે મૂળ તો આપણે ગુજરાતી. યસ. એટલે આપણા લોહીમાં ધંધો છે. એક સિસ્ટમ તમારી પેલી પૈસા કરતી હોય. હાઉ ટુ ક્રિએટ એન આઈડિયા ઇનટુ અ બિઝનેસ. એટલે ધીસ ઇઝ હાઉ વી ક્રિએટ સમથિંગ ન્યૂ. રાઈટ. તો આપણે વાત કરીએ કે એજ્યુકેશન્સની, ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ વિશે તમે થોડું જણાવો અને વોટ્સ યોર ફીડબેક ઓન ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ, કે એન્ટરપ્રેન્યોર ક્રિએટ કરી શકે કે નહીં કરી શકે? નહીં કરી શકે. એકચ્યુઅલી ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ કરતાં પણ આપણા જે પેરેન્ટ્સનું માઇન્ડસેટ છે ને એ એન્ટરપ્રેન્યોર નહીં ક્રિએટ કરી શકે. બધાને પેલું કેવું છે માર્ક ભણ. એન્ડ આઈ એમ વેરી શ્યોર કે ફક્ત એ બુક નોલેજથી તમે એ લેવલ પર નહીં પહોંચાડી શકો બાળકોને. રાઈટ. પણ સમજવા તૈયાર નથી કોઈ. તો તમારી શું એડવાઇસ છે પેરેન્ટ્સને, સ્પેસિફિકલી ઇન સુરત એરિયા? બિકોઝ કરન્ટલી વી હેવ સીન ઇન સુરત કે બધાની એક ઘોડા રેસ છે, લાઈક ઇટ્સ અ હોર્સ રેસ, કે મેડિકલમાં જવું છે, એન્જિનિયરિંગમાં જવું છે, બટ નો વન ઇઝ ટોકિંગ અબાઉટ કે એન્ટરપ્રેન્યોરશિપ બનવું છે, એન્ટરપ્રેન્યોર બનવું છે. મેં એક્ઝામ્પલ સેટ કર્યું જ છે. યસ. માય ડોટર. ઓકે. શી વોઝ એવરેજ, ગુડ ઇન સ્પોર્ટ્સ. એટલે મેં કોઈ પ્રેશર નથી કર્યું. એટલે હું મારો વન લાઇન કન્વર્સેશન એવું હોય કે તને આવડે છે? કે હા. સમજ પડી ગઈ છે, કન્સેપ્ટ ડન. એને જવું હતું કલિનરીમાં, બેઝિકલી કુકિંગનો શોખ. કુકિંગનો. યસ. કલિનરી. ફાઇન. તો એણે મને કીધું મારે આ કોલેજમાં જવું છે, કલિનરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા, શોર્ટ ફોર્મ CI. યસ. ઘણી વખત મારી છોકરી CIમાં છે. સો એ ગઈ, એણે કલિનરી પૂરું કર્યું 2 વર્ષનું. દેટ ઇઝ એસોસિએટ ડિગ્રી કહેવાય. હજુ 2 વર્ષ બીજા બિઝનેસ કોલેજ જવાની છે. બટ અત્યારે અહીંયા છે નહીં, બાકી તમને મળાવું. લુક એટ હર પર્સનાલિટી, ધ વે શી ઇઝ ટોકિંગ, ધ વે શી ઇઝ કેરિંગ હર સેલ્ફ. ઓકે, તમને ખબર પડે કે આ બિઝનેસ વુમન તૈયાર થઈ રહી છે. રાઈટ. અને બાળકને કોન્ફિડન્સ આપવાનું કામ પેરેન્ટ્સનું જ હોય છે. અને કોન્ફિડન્સમાં કંઈ એને ઇન્જેક્શન નથી આપવાના. યુ જસ્ટ હેવ ટુ ટેલ હર કે તાથી થશે, યુ કેન ડુ ધીસ. ઓકે. અને ભૂલ થાય ને તો હું બેઠો છું, ડોન્ટ વરી. મેં બી બહુ ભૂલો કરી છે. યસ. ધીસ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ કે છોકરાઓને છે ને બીક લાગતી હોય કે જે વખત લોચો પડી ગયો. એટલે એ લોકોને અત્યારની જનરેશનને એવું છે કે કંઈ બી ફેલરી, સ્મોલ ફેલરી બી આવી ગઈ ને તો દે વિલ ટેક અ રોંગ એક્શન. તો એના વિશે તમે શું કહો? કે બિકોઝ વી નીડ ટુ ઓલ્સો મોટિવેટ ધ કરંટ યુથ કે ભાઈ સેટબેક્સો રહેવાના જ છે, બિકોઝ તમારી લાઈફ ને અમારી લાઈફમાં તો ડેઇલી કંઈક ને કંઈક સેટબેક્સ આવતા હોય છે. પણ અત્યારના પેરેન્ટ્સ કિડ્સને ફેલરી માટે રેડી નથી કરતા. એ જ કહું છું, પેરેન્ટ્સને જ સમજવાની જરૂર છે કે પહેલાં એ સમજાવી દો કે ભાઈ જો આ ફેલ થવાના ચાન્સીસ છે. ઓકે, તારી પહેલી પિક્ચર સુપરહિટ તો નહીં થાય. ઓકે, થઈ ગઈ તો કોંગ્રેચ્યુલેશન. તો મગજમાં રાય નહીં ભરતો, બરાબર છે. યસ. બટ બી રેડી. અને કોઈ ભૂલ થઈ ગઈ, એનું એક્સપોઝર એટલું નથી, એટલો એક્સપિરિયન્સ નથી, કોઈ ભૂલ થશે, જો ભૂલ થઈ ગઈ તો ઇટ્સ ઓકે, નવી કરેલી. યસ. ઓકે. સો વેન યુ આર ફ્રેન્ડ વિથ યોર ચાઇલ્ડ, તમે સાથે છો,
તો એ બહુ આગળ જશે. રાઈટ. અને દે વિલ બી લાઈક ઓપન અપ વિથ એવરી આઈડિયા, એવરી મિસ્ટેક, એવરી સિલી મિસ્ટેક બી તમને કહે છે કે પપ્પા લોચો પડી ગયો અહીંયા, આપણે કોઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં. બરાબર છે. ધીસ ઇઝ હાઉ યુ કેન લાઈક પ્રિપેર ધેમ. યસ. પછી તમે રૂલ્સ બુક જ બતાવ્યા કરશો તો પેલું બી પછી બધું શેર નહીં કરશે, આ પેલું લેક્ચર આપશે ખોટું અને કાં તો ખીજવાશે. કારણ કે આપણા બી પેરેન્ટ હતા, આપણા પેરેન્ટ્સનું જે પેરેન્ટિંગ હતું આપણને નહોતું ગમતું, આપણે ચેન્જ કરી, આપણે કોપી નહીં કરી. મારા પપ્પા આમ જ કરતા, મને બહુ જ મારતા, હું તને મારીશ, ના હોય, એ મારતા હતા, દેટ વોઝ રોંગ. આપણે નથી કરી શક્યા, બટ નાવ વી કેન ચેન્જ દેટ સિસ્ટમ. કે ભાઈ આપણે છે ને ગુજરાતી આપણામાં એક કહેવત છે, તમે કયા માટલાનું પાણી પીવો, કયા માટલાનું પાણી પીવો છો, યસ, કયા ઘડાનું પાણી પીવો છો. તમે ફેમિલીઝ જુઓ ને તો દેર આર ફેમિલી with obesity, like everybody is okay, there are family, everybody is slim, there are everybody is sporty. હા, પપ્પાને ડાયાબિટીસ છે, છોકરાને ડાયાબિટીસ આવ્યો, ઓકે, એટલે કે ભાઈ હેરિડિટી નહીં, પપ્પાની લાઈફસ્ટાઈલ કોપી કરી છે. મારા પપ્પા કંઈ નથી કરતા, હું રેગ્યુલર જીમ કરું છું. આઈ ડોન્ટ લાઈક દેટ. ચેન્જ. ઇન્ટેલિજન્સ કોને કહેવાય? કે ભાઈ અહીંયા ભૂલ કરી છે અને આપણે ચેન્જ કરવી પડે. વી નીડ ટુ કરેક્ટ, વી ડોન્ટ હેવ ટુ ફોલો ધેટ ઓલ્ડ ટ્રેડિશન. એ પેરેન્ટિંગમાં બી એવું છે. એ પેરેન્ટિંગ કેવું હતું, સારું હતું, પણ એમાં કંઈક ચેન્જ કરવા જેવું હતું છે. વી કેન ચેન્જ ઇટ. બટ યસ, ઇન અ નટશેલ, ઇન અ વન લાઇન, યુ હેવ ટુ બી ફ્રેન્ડ વિથ યોર. તો લાઈક એઝ અ પેરેન્ટ્સ તરીકે યુ આર ઇન ધ ઇન્ડસ્ટ્રીઝ ઓફ બિઝનેસ, રાઈટ, એન્ડ ઓલ્સો ઇન ધ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝ. તો દરેક પેરેન્ટ્સને એવું હોય ને કે મારો છોકરો કે મારી છોકરી બી ઇન્ડસ્ટ્રીઝમાં જ આવે, મારો વારસો જે છે, આપણે ગુજરાતીમાં નથી કહેતા કે આપણો વારસો લઈ લે, પણ તમે તમારા ડોટર માટે સમથિંગ અલગ વિચાર્યું, રાઈટ? મેં નથી વિચાર્યું. અચ્છા, તમે નથી વિચાર્યું, એણે વિચાર્યું. અચ્છા, ઓકે. તો તમારા ડોટરે અલગ ડિફરન્ટ લાઇનમાં ગયા. જ્યારે તમારે આ ડિસ્કશન તમારા ડોટર જોડે થયું હશે કે ભાઈ મારે આર્ટ્સમાં જવું છે કાં તો મારે કલેનરીમાં જવું છે, અપાર્ટ ફ્રોમ હેવિંગ અ હમ્બલ બેકગ્રાઉન્ડ એન્ડ ગુડ બેકગ્રાઉન્ડ, રાઈટ, વોટ યુ ફીલ એટ દેટ ટાઈમ? તમને એ દિવસે શું થયું કે લાઈક આ મેનેજમેન્ટ કરવાનું ના પાડે છે, નથી એન્જિનિયરિંગમાં જવું, નથી મેડિકલમાં જવું, તો એઝ અ પર્સન, એઝ અ ફાધર તરીકે હાઉ ડુ યુ ફીલ એન્ડ હાઉ ડુ યુ ટેકલ ધીસ સિચ્યુએશન? બિકોઝ ઘણા બધા પેરેન્ટ્સને એવું થાય છે કે છોકરો જ્યારે આર્ટ્સની વાત કરે, કાં તો કલિનરીની વાત કરે, કાં તો સાયકોલોજીની વાત કરે તો સેટબેક આવી જાય કે યાર. હા, સો માય ક્વેશ્ચન ટુ યુ, આપણે બાળક પેદા કેમ કરીએ? લાઈક દેટ્સ ધ લેટ મી ટેલ યુ. To prove ourselves, I'm a man. Okay. To prove ourselves, I'm a man. Yes. I have a good sperm count. Right. Second, કે લોકો મેણા મારતા બંધ થઈ જાય. બરાબર. કે આનાથી કે થતું નથી. થર્ડ હોય કે પેલું કહે ને કે ભાઈ આપણો વારસો આગળ વધારવા માટે. થર્ડ રીઝન. That's what I'm about to say. So what I believe is કે આપણે બાળકના ગાર્ડિયન છીએ, માલિક નહીં. જો તમે બાળક એના માટે પેદા કર્યું છે કે ભાઈ ગળપણમાં મારી સેવા કરે, પોઈન્ટ 1, અને કે આ મેં આ બધું ભેગું કર્યું છે એ બધું આગળ લઈ ગયા, પોઈન્ટ 2, ઓકે, આ 2 પોઈન્ટ મારા માટે નહીં હતા. ઓકે. એન્ડ દેટ ઇઝ ધ રીઝન બિંગ કાઠિયાવાડી પટેલ, આઈ હેવ ઓનલી ગર્લ ચાઇલ્ડ ડોટર. ઓકે. મારા ભાઈને બી એક જ છોકરી છે. ઓકે. ઓકે, એટલે મારે એક છોકરી છે, એનું ટેન્શન અમારા ગામમાં એક આશ્રમ છે એના પૂજારીની બી છે. છોકરો તો હોવો જોઈએ ને, છોકરો તો હોવો જોઈએ. યસ યસ, હોવો જોઈએ. મેં કીધું મને કે નથી કરવો. મેં કીધું, મને કે કેમ? મારી મરજી. મેં કીધું મારી મરજી, બરાબર છે. સો વેન માય ડોટર ટોલ્ડ મી કે મારે એ એકચ્યુઅલી 8-9થી એનું કન્ફર્મ હતું ઓકે મારે આ ડિરેક્શનમાં જ જવું. ત્યારે મને કલરની ખબર નહીં હતી કે આખો એક સબ્જેક્ટ છે. પછી એણે 11-12માં મને એને એક્સપ્લોર કરીને કીધું મને કે પપ્પા આ કોલેજ અને આઈ વોઝ લાઈક ન્યુટ્રલ. અંદરથી કોઈ એવા બીજા એક્સ્ટ્રા ઇમોશન્સ કોઈ નહીં. યુ વોન્ટ ટુ ડુ ઇટ ફાઇન, બિકોઝ આઈ નો કે હું એને એટલી ગાઈડ કરીશ કે એ શી કેન મેક મિલિયન્સ ધીસ એની સબ્જેક્ટ. અને બીજી, મારા ફાધર મને હંમેશા કહે કે 3 બિઝનેસ વર્લ્ડમાં ક્યારે બંધ નહીં થાય, રોટી, કપડાં, મકાન. રોટીમાં તો છે, મકાનમાં છીએ, કપડામાં કરવું નથી અમારે. સો મેં કીધું ફાઇન, તને જે મજા આવે ને કર. તું એ પેશનને પ્રોફેશનમાં કન્વર્ટ કરીશ તો તું રાઈટ. અને બાકી બધી જે ક્વોલિટી હતી મને ખબર હતી મારી ડોટરની. સો આઈ વોઝ વેરી શ્યોર કે તું કર. તો આ પેશનને પ્રોફેશનમાં કન્વર્ટ કરવા જઈએ ત્યારે વર્ક લાઈફ બેલેન્સ જે એક અત્યારે ટ્રેન્ડિંગ વર્ડ છે ઇન્ડસ્ટ્રીઝની અંદર, તો એમાં એવું કહે છે કે જ્યારે પેશન અને તમારું પ્રોફેશન્સ ભેગું કરો ત્યારે એક ગ્રોથ મળે, પણ એની જોડે યુ નીડ ટુ હેવ અ હાર્ડ ટાઈમ વિથ યોર વર્ક લાઈફ બેલેન્સ. તો વોટ ડુ યુ સે ઓન દેટ? બિકોઝ કરન્ટલી તમે એવું જ કીધું કે લાઈક મારી પાસે ઇનફ ટાઈમ છે, રાઈટ, આઈ એમ અ ગુડ એક્ઝિક્યુટર, ઓકે,
તો વોટ ડુ યુ સે ટુ કરંટ યુથ કે આ વસ્તુ વર્ક લાઈફ બેલેન્સ શું છે? વર્ક લાઈફ બેલેન્સ એટલે એક વેરી શોર્ટમાં તમને કહું તો લગન થાય ને એની પહેલાંનો ટાઈમ બધો ખર્ચી કાઢવાનો ધંધામાં. બરાબર. ઇફ યુ વોન્ટ ટુ વર્ક, ઓકે, કે ભાઈ તમારે ખરેખર આજ ગમે જ છે તમને અને કરવું જ છે, ઘરે કોઈ ટેન્શન નથી, ખાલી જમવાના સુવા જઈએ છે, જો બધો ટાઈમ આપી દો. બટ વન્સ યુ હેવ સમવન, ઓકે, યોર લાઈફ પાર્ટનર, તો એને ટાઈમ આપવો પડે. તો ત્યારે એડજસ્ટમેન્ટ છે કે ભાઈ થોડુંક એડજસ્ટ કરીને ટાઈમ અહીંયા આપો, અને દેટ ઇઝ પોસિબલ. એ ડિફિકલ્ટ છે, ઇમ્પોસિબલ નથી. પછી ઘણીવાર કેવું હોય છે કે ભાઈ ઘરે જેવું નથી ગમતું, હા, ઘરે જેવું લોકો ટાઈમ સ્પેન્ડ ઓફિસમાં કરી નાખે છે, તો એવું નહીં હોવું જોઈએ. સો આઈ બિલીવ દેટ. ઓકે, તો વર્ક લાઈફ બેલેન્સ હોવું જોઈએ. વેરી મચ. ઓકે, તો કરન્ટલી ધ યંગસ્ટર અને જે ઝેન ઝી છે અને મિલેનિયલ્સની વાત કરીએ, બરાબર, એ લોકો હંમેશા એવું વિચારે છે કે ભાઈ સ્ટાર્ટઅપ કરવું છે, ફાસ્ટ ગ્રોથ જોઈએ છે, અને એની અંદર ઘણીવાર એજ્યુકેશન સર્વાઈવ કરી લે છે કે ભાઈ આફ્ટર 12th હું ડ્રોપ આઉટ થઈ જાઉં અને મારી પાસે એક એવો ફેન્ટાસ્ટિક આઈડિયા છે કે જેનાથી હું મિલિયન્સ ઓફ ડોલર્સ બનાવી દઈશ, રાઈટ, વેલ્યુએશન મળી જશે, રાઈટ. તો ધીસ ઇઝ ધ કરેક્ટ વે? પથારી ફરી છે પેલું શાર્ક ટેન્ક આવ્યા પછી, યસ. અને સોશિયલ મીડિયા પર જે સ્ક્રોલ થાય છે, ઓકે, અને દે આર ગ્રેબિંગ એવરીથિંગ કે જે આણે આમ કર્યું, આણે આમ કર્યું. હમણાં જ એક ડિસ્કશનમાં કોઈએ વાત કરી કે માર્ક ઝુકરબર્ગ એમ કે એ બી ડ્રોપ આઉટ છે. હું ક્યાંથી ડ્રોપ આઉટ થયો ખબર છે? હાર્વર્ડમાંથી, સ્ટેનફોર્ડમાંથી ડ્રોપ આઉટ. સ્ટેનફોર્ડમાંથી. અને તું ગેટિંગ એડમિશન ઇન્ટુ સ્ટેનફોર્ડ ઇઝ નેક્સ્ટ. યુ આર ગોઈંગ ટુ ડ્રોપ આઉટ ફ્રોમ ધીસ શિટી કોલેજ. એમાં કમ્પેર નહીં કર. રાઈટ. એટલે મેં ડ્રોપ આઉટમાં ડિફરન્સ હોય. અને હું મોસ્ટલી બધા પેરેન્ટ્સને કહેતો હોઉં છું, ઘણા એવું હોય ને કે ભાઈ સ્કૂલ જ છે, કોઈ બી સ્કૂલ હોય શું ફરક પડે છે, બટ એવું નથી. ઇટ્સ નોટ અબાઉટ સ્કૂલ, ઇટ્સ નોટ અબાઉટ સિલેબસ. એ તમને ત્યાં કેવા માઇન્ડસેટના લોકો, કેવું એન્વાયરમેન્ટ મળે છે, એ હોય છે. એટલે યસ, એજ્યુકેશન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. કારણ કે એજ્યુકેશનમાં ચાલો ઓકે, કે હવે ફોર એક્ઝામ્પલ મારા મોટા ભાઈ છે, ઇઝ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર, બી ફ્રોમ ભારતી વિદ્યાપીઠ પુણે. ઓકે, સો નાવ દેટ હિઝ એજ્યુકેશન ઇઝ અ સાઇડ આર્મ. He is into real estate. Yes. Okay, એક તો છે પેલું કેવું there is an extra skill. You can use that somewhere. Okay, તો એજ્યુકેશન એટલા માટે જરૂરી છે. રાઈટ. કંઈક તો પૂરું કરો. રાઈટ. ભલે પછી તમારે મૂવી સ્ટાર બનવું છે, પણ તમે એટલીસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગયા છો કોઈ જગ્યાએ, તો એટલીસ્ટ દેટ સર્ટિફિકેટ હેલ્પ્સ. યસ. અને આ જે યંગ છોકરા છે, ઇવન આઈ એમ ગેટિંગ ઈમેલ્સ એન્ડ DMs ફ્રોમ 22 years old. યસ. ઓકે, મારે આ કરવું છે, મારી પાસે ફેન્ટાસ્ટિક આઈડિયા છે. એટલે પછી હું એને જ્યારે એનું પોસ્ટમોર્ટમ કરું ત્યારે ખબર પડે કે ભાઈ ફેન્ટાસ્ટિક, એમ કીધું ફેન્ટાસ્ટિક છે ફોર યુ. યસ. અને અમે લોકોએ બી એ ભૂલો કરી છે કે અમારા કોઈ મેન્ટર હતા નહીં, બટ યસ એ ફેન્ટાસ્ટિક. એટલે ધ પ્રોબ્લેમ ઇઝ કે એમને રિયલાઇઝ કરાવવું પડે કે તમે જે આઈડિયાને લઈને આવો છો, જે પ્રોડક્ટ લઈને આવો છો, એની માર્કેટમાં ડિમાન્ડ જ નથી. એ ડિમાન્ડ તમારી છે અને તમે એવું માનો છો કે આ બધા જ ખરીદશે. ઇટ્સ નોટ ગોઈંગ. એટલે દેટ મીન્સ કે તમે તમારા માટે કોઈ વસ્તુ ઇઝી કરી દીધી ને, ઇટ બીકમ અ પ્રોડક્ટ. એવું જરૂર નથી કે ભાઈ માર્કેટમાં એ વસ્તુ ચાલે કે ના ચાલે. અને આ તો તમે વાત કરી 20-22 વર્ષના છોકરાઓની. અમારા રિયલ એસ્ટેટની અંદર જે 10-20 વર્ષ 25 વર્ષથી પ્રેક્ટિસ કરે છે, એ લોકો બી ભૂલ કરી નાખે છે કે ફલાણા એરિયામાં ફલાણા ટાઈપનો પ્રોજેક્ટ લોન્ચ કરી દીધો વિધાઉટ એની સર્વે ઓર એનીથિંગ. ઓકે, પછી ગયા ફ્લોપ. તો એ લોકો એ ભૂલ કરતા આ લોકો તો કરે જ ને. રાઈટ. એટલે પેલું કેવું છે, માની લઈ જાય છે કે ભાઈ આ માર્કેટમાં ડિમાન્ડ છે, લેટ્સ ગો હેડ. એવું નથી હોતું. રાઈટ. યુ શુડ હાયર કંપની જે લોકો તમને સર્વે કરીને રિપોર્ટ આપે કે ભાઈ આ અહીંયા ફોર એક્ઝામ્પલ હવે આ રોડ પર મારે એક હોટલ બનાવી છે, બનાવી હતી. બરાબર. તો મેં કંપનીને કીધું કે ભાઈ આ પૈસા મને એક રિપોર્ટ બનાવીને આપો કે ભાઈ શું કરાય, કઈ ટાઈપનું કરાય. તો એ દે મેડ અ રિપોર્ટ અને આખું સર્વે કરીને કીધું ભાઈ અહીંયા આટલાથી આટલી ટિકિટ સાઇઝનો રૂમ જ ચાલશે. રાઈટ. નાવ આઈ હેવ ટુ થિંક કે ભાઈ આ આટલું ઇન્વેસ્ટમેન્ટ કરીને આટલામાં નીકળશે. વેરી સિમ્પલ, નથી નીકળતું, મૂકી દો. બરાબર છે. પણ એ 100 કરોડ ઇન્વેસ્ટ કરવા પહેલા 5 લાખ રૂપિયામાં કામ પતી ગયું. રાઈટ. પણ આ જે વસ્તુ છે કે એ અત્યારની યંગ જનરેશન એવું કહે છે કે આ બધામાં ઇન્વેસ્ટ કરવામાં હું માનતા નથી ને કે સર્વે શું કરવાનું, ઇટ્સ અનનેસેસરી કોસ્ટ. તો એકોર્ડિંગ ટુ યોર એક્સપિરિયન્સ, ઇફ સમવન વોન્ટ ટુ સ્ટાર્ટ અ સ્ટાર્ટઅપ, then what the rules and regulation or what are the philosophy they can follow because from your experience? પહેલાં તો હું રેકમેન્ડ નહીં કરીશ કે એટલીસ્ટ 25-26 સુધી કોઈ બિઝનેસ કરવો. ઓકે. ક્યાંક જોબ કરો. કારણ કે
તમે કોઈ કોલેજ પાસ કરીને કોઈ છોકરો બહાર આવ્યો અને ખાલી એને કહેજો કે ભાઈ આ પેપર ઓકે આને પંચ કરીને ફાઇલ કરવાના છે, હું તમને આપું, તમે પંચ કેવી રીતે કરશો? ફોલ્ડ કરીશું અને પછી તેને સેન્ટર કાઢશો, નથી આવડતું. રાઈટ. સ્ટેપલર મારતા નથી આવડતું, સ્ટેપલર મારતા તમે આ સ્ટાર્ટઅપ કેવી રીતે સેટઅપ કરશો? કેવી રીતે કરશો? રાઈટ. એટલે દે નો કે આમ લોકો બહુ સ્માર્ટ છીએ, પણ આ લોકો એવું કે હાર્ડ હિટ થાય ને કે ભાઈ તને નથી સમજ પડતી, તું રવા દે તો એને સમજ પડે. પણ હવે કેવું છે કે આ જનરેશનને એ હાર્ડ હિટ થતું નથી, એટલે વી હેવ ટુ એક્સપ્લેન ધેમ ઇન ધેર ઓન લેંગ્વેજ, કે જે મારા જેવા લોકો કરી શકે છે. એટલે મને મળવા આવતા ઘણા બધા છોકરા એવા છે જેના ફાધર મારી કરતાં 2 વર્ષ નાના હશે, બટ દે આર નોટ કુલ. હા, દે આર નોટ કુલ. રાઈટ. ઓકે, એટલે પપ્પા બોલે તો બોરિંગ, હું એ જ વસ્તુ જરૂર ફેન્સી કરીને મૂકીશ. પેલું રોટલી શાક, ઓકે, અને રોટલી ઉપર શાક એટલે પીઝા, રાઈટ. અને રોટલી ની અંદર શાક એટલે ટાકોસ. યસ, ધેટ્સ ટ્રુ. બરાબર છે. સો આઈ એમ સર્વિંગ ધેમ ટાકો. તો એ સમજ પડી જાય છે. હવે આ જ વસ્તુ પેલા બાપા રોજ સમજાવતા હતા, ના આ તો જૂનવાણી છે, તો ધીસ ઇઝ વોટ હેપન. એટલે એમને એ એક્સપ્લેન કરવું પડશે કે તને સમજ નથી પડતી, એમાં તારો વાંક બી નથી, તારી એજ નથી, તે જ માર્કેટ જોયું નથી. તો એ એક વખત એક્સપ્લેન કરીએ ને, 10 સવાલ પૂછીએ ને, એટલે એને રિયલાઇઝ થાય કે મારું લેવલ નથી આવ્યું, એટલે આ ના કરાય. રાઈટ, રાઈટ, રાઈટ. ને મને અમુક છોકરાઓ આવે છે મળવા, અને એમને મેં સમજાવેલા બી છે, અને એ લોકો સમજી પણ ગયા. મેં કીધું સી, તું પૈસા તોડીશ, પછી ડિપ્રેશનમાં આવીશ, પછી તું દારૂ પીશ, બેટર છે સમજી જાય, તારા લાઈફ છે, તારી પાસે નથી સમજ પડતી. પેલા 10 સવાલ પૂછ્યા, નથી સમજ પડી, એટલે ઈ સેડ યાર યુ આર રાઈટ, મારા જો ટાઈમ છે, તો હું લર્ન ધીસ એન્ડ ધેન ડુ. ઓકે, તો આના ઉપરથી એક ક્વેશ્ચન એવો થાય છે કે ઘણા બધા લોકોને કેવું હોય છે ને કે પૈસા આવવાથી પર્સન ચેન્જ થઈ જાય છે કે પર્સન પૈસાથી ચેન્જ થાય છે? એટલે આમાં ચેન્જ કઈ રીતે? એટલે ઘણા બધા આપણે ફ્રેન્ડ સર્કલમાં જઈએ કે ભાઈ તારી પાસે હવે બહુ પૈસા આવ્યા છે, આપણે ગુજરાતી કલ્ચરમાં ભાઈએ છે કે હવે તને ઘમંડ આવી ગયું છે, તું ડિફરન્ટ થઈ ગયો છું, તને માર્કેટની અંદર હવે આવું છે, બહુ ઇમ્પ્રેશન આવી ગઈ છે, તું બહુ એટીટ્યુડમાં ફરું છું. દેર આર 2 sides. વન સાઈડ યસ, માણસ બદલાઈ જાય, પણ કેવી રીતે? એ જે હોય ને, જે એનું મેગ્નિફાય થાય. Right. If he's a down to earth, he will become more down to earth. If he is arrogant, little bit, he will become more. Right. He is a lizard, he will become dinosaur. right. So એ રાયકા પહાડ એવી રીતે થવાનું છે. Right. Another side is કે a poor man is getting sympathy. પૈસાવાળાનું જરૂર છે, પૈસાની જરૂર. ઓકે, એટલે when you know કે સામેવાળો માણસ પૈસાવાળો છે, એટલે પેલો જરાક બી સહેજ બી આમ ટોન ચેન્જ કરશે ને એટલે હર્ટ થશે. તારી પાસે પૈસા છે એટલે આવું બોલ્યો. રાઈટ. હેપન્સ. એક ગરીબ માણસને ઇન્વિટેશન આપ્યું અને એ લગ્નમાં નથી ગયો, તે નોટિસ નહીં થાય. હા, એ નોટિસ નહીં. ઓકે, પૈસાવાળા નહીં ગયા, તમારી પાસે પૈસા આવી ગયા, ક્યાં આવો અમારે ત્યાં. સો ધીસ ઇઝ વોટ હેપન. એ લોકોનો જોવાનો નજરી બદલાય. એટલે સમટાઈમ્સ એવું થાય છે પૈસા આવ્યા પછી ના છૂટકાનો માણસ એરોગન્ટ થઈ જાય કે શું છે યસ, યા એ કરંટલી પૈસા કમાય ને ગુનો કર્યો. યસ. અને પછી એને છે ને રિલેટ કરે કે એ તો 2 નંબરના પૈસા હશે, ખોટું કરીને પૈસા લાયા છે. આપણે ત્યાં કલ્ચર બહુ જ ચાલે છે. નસીબ. યસ, ધેટ્સ અ વેરી ગુડ વર્ડ. કઈ નહીં. આપણે રાતો જાગી છે. એન્ડ યસ, આઈ બિલીવ ઇન લક ફેક્ટર ઓલ્સો. લક ફેક્ટર ઇઝ ધેર, બટ રાઈટ ટાઈમ પર રાઈટ જગ્યાએ રાઈટ માણસ પાસે ઉભેલો છું અને મને મળી ગયું, તો એ તમે નથી ગયા તો નથી મળ્યું, હું હતો ત્યાં. બટ યસ, એ થોડુંક પેલું કેવું છે કે તમારે વેન યુ હેવ મની, યુ હેવ વેલ્થ, યુ હેવ ટુ કંટ્રોલ લિટલ બીટ. ગુસ્સો આવે તો ખરો જ, કારણ કે એવી આ તો આપણને એમ સંભળાવે એટલે પેલું કહેવાય ને કે દે પ્રોવોકસ. યસ. કે તમે કંઈક બોલો. પણ એ આપણા કલ્ચરમાં આઈ થિંક આનું થોડું ચરણ વધી ગયું એવું નથી લાગતું કરંટ જોવા જઈએ ત્યારે? વધ્યું છે, એ એન્ટાયર ઇન્ડિયામાં. તો એનાથી જે કિડ્સ છે ને એની ફિલોસોફી ઉપર બહુ ઇમ્પેક્ટ પડે છે. So what do you say about that? Everybody want to make money. Okay. ભલે એનો હેટ મળે છે, લોકો નફરત કરશે, પણ everybody want to make money. એટલે જ્યારે પૈસા બની જશે ત્યારે તો એની વાવા થવાની જ છે. હા, થવાની જ છે. એટલે જે બી સ્ટુડન્ટ છે કે જે બી છે એવું વિચારતા હોય કે સોશિયલ લાઈફમાં કંઈ પ્રોબ્લેમ થતો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. વેન યુ હેવ અ મની, પીપલ વિલ પ્રેઝ યુ, પીપલ વિલ કમ ટુ યુ. એન્ડ આપણા ઇન્ડિયાની અંદર તમે જુઓ તો સક્સેસની ડેફિનેશનમાં આ જ છે કે યુ મેક મની. યુ હેવ અલ્સર, કેન્સર, ડાયાબિટીસ, ઓકે, નો પ્રોબ્લેમ. ઇરેક્ટાઇલ પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. પૈસા છે ને, યુ આર સક્સેસફુલ. રાઈટ. Okay, so what is the philosophy of your success? How you measure the success? No, let me tell you, there is no wrong definition. Okay. No, there is not wrong or right definition. You but want to be rich, okay, with all the disease in your body, okay, but you want to show yourself, you want to present yourself in the market like this, कि भाई I'm a rich man. I am a rich man. You are successful. Are you happy with this? You said yes. For me, I want
વેરી હેલ્ધી બોડી, મને કોઈ ડિસીઝ નથી જોતી. રાઈટ. ઓકે, પૈસા મોડરેટલી ચાલશે, દેટ ઇઝ માય સક્સેસ. પણ તમારા માટે આ સક્સેસ નથી, મારા માટે આ નથી. રાઈટ. તો હું એમ કહું છું કે તમે જેમાં ખુશ છો, ડુ ઇટ, ફિનિશ ઇટ. Because end of the day, end of the life, nothing is going to like be there. એ લોટી બી અંદર નાખીને નદીમાં નાખીને ધોઈને મૂકી દેશો. There is nothing. So play your role, મજા કરો છેક સુધી, વસવસો લઈને નહીં જાઓ. રાઈટ. પણ તો પછી આજે તમે જે મોટિવેશન લાવો છો એ કઈથી લાવો છો, અને લાઈક ઇઝ ધેર એની મેડિસિન ફોર મોટિવેશન? એક પેલું આઈ હેવ અ ફેવરિટ વર્ડ, હિંમતના ઇન્જેક્શન. અમુક બિઝનેસમાં થાય, અમુક બિઝનેસમેન હોય કે જે હિંમતના ઇન્જેક્શન આપી શકે. યસ. So there is no remedy or no medicine for this motivation. I don't know. આમ જોવા જઈએ તો હવે તમે એમ કહો કે ભાઈ why Gautam become Buddha? There is no lay or they. It's not a business. It happens. So wisdom માં બી એવું હોય છે, અમુક લોકોને wisdom આવી જાય, એ લેવા નથી જવું પડતું. જેમ હમણાં આપણે વાત કરી કે મેડિટેશન થઈ જાય. હું મેડિટેશન કરું છું, ઓકે, તો કરું છું તો દેટ મીન્સ કે યુ આર ડુઈંગ ઇટ ફોર સમથિંગ. ઇટ્સ અ બિઝનેસ. હું આમ કરીશ તો મને આ પીસ ઓફ, રાઈટ, નો, દેટ્સ નોટ ગોઈંગ ટુ હેપન. સો યસ, એ વિઝડમની અંદર મે બી મારું પેલું આઈ હેવ અ ક્લાઉડ ડેટા ઇન માય ક્લાઉડ ઇન માય પાસ્ટ બર્થ. આઈ ડોન્ટ નો. રાઈટ. તો આપણે એક વાત છે ને કે સુરતનું જમણ અને કાશીનું મરણ એક કહેવત છે, રાઈટ? તો સુરતી લોકોને આપણે ખાવાના તો બહુ શોખીન છે, અને ખોટી વાત છે. લારી છાપ કલ્ચર છે આપણું. હા, એટલે એ લારી છાપ કલ્ચરમાં એવું છે કે ભાઈ સુરતનું કહેવાનું એવું છે કે ફૂડ દરેક જગ્યાએ ફૂડીઝ લોકો છે, એટલે એને રિલેટેડ મારે કરવું છે કે એ લોકો ફૂડની અંદર આટલા ઇન્વેસ્ટ કરે છે, હોસ્પિટલની અંદર બી ઇન્વેસ્ટ કરે છે, બટ વેન ઇટ કમ્સ ટુ એજ્યુકેશન દે વોન્ટ એવરીથિંગ ફ્રી ઓફ કોસ્ટ. એ છે ને, નોર્મલી now there are very few proper Surtis. Okay, સુરતમાં અત્યારે તમે જુઓ તો કાઠિયાવાડી, મારવાડી, પંજાબીઝ એન્ડ it's a mixed culture. તો જે પ્રોપર સુરતીઝ છે ને, દે આર બિઝનેસ ક્લાસ. ઓકે, એન્ડ આઈ રિસ્પેક્ટ ધેમ ફોર ધેર, આપણે જે કીધું વર્ક લાઈફ. ઓકે, અમારે અહીંયા છે ને સુરતમાં એક 6:45 ટાઈમ વખણાય એમ. ઓકે, એટલે આપણે એમ કહ્યું 6:45 થઈ ગયા એટલે પેલું પેક ખોલી ગયો. એ સુરતીઓની સ્ટાઇલ હતી. અચ્છા. પછી કાઠિયાવાડીઓ આવ્યા, મારવાડીઓ આવ્યા. હવે આ તો ઘડિયાળ જ નહીં, જોવાની જ નહીં. હા, પેલા ભૂતની જેમ કામ કરવાનું 24/7. સો જે મૂળ સુરતીઓ હતા એ લોકો કરતાં આ લોકો આગળ નીકળી ગયા. ઓકે, બટ સુરતીઝ આર સ્ટીલ લિવિંગ ધેર લાઈફ. દે આર વિથ ધેર ફેમિલી, દે શટ ડાઉન ધેર બિઝનેસ. રાઈટ. અમારે અહીંયા 24 ચાલતું હોય. તો યસ, સુરતનું જમણ, યસ, સુરતીઓ જે ઓરિજિનલ સુરતીઓ હતા, દે વર ઇન્ટુ લાઈક દેર આર ફ્યુ આઇટમ્સ જે બહુ યુનિક છે. ફોર એક્ઝામ્પલ તમને કહું તો સુરતમાં અત્યારે બી ઈંડા, એગ્સ, દેર આર મોર દેન 300 આઇટમ્સ. ઓકે, અને એટલી વર્લ્ડમાં ક્યાંય નથી. તમે સેમ ઇન્ગ્રેડિયન્ટ્સ હોય, બહુ મેજર ડિફરન્સ નહીં હોય, બટ યુ ઇટ ખીમો ડિફરન્ટ, ગોટાળો ડિફરન્ટ, હાફ ફ્રાય ડિફરન્ટ, રાઈટ, લસણનું કાચું અગેન ડિફરન્ટ. સો એ બધી સ્પેશિયાલિટી છે. તો યસ, ખાવાના શોખીન ખરા. હાર્ટ એટેક બી એટલા જ આવે છે અહીંયા, નંબર ઓફ, કારણ કે બીજું જીમ. પણ એજ્યુકેશનમાં કેમ ઇન્વેસ્ટ નથી કરતા? અગેન બિઝનેસ ક્લાસ છે ને બધાનો. ઓકે, સુરતમાં મેજર જે છે બધા બિઝનેસવાળા હોય, એટલે બિઝનેસવાળામાં કેવું હોય કે પેલું આપણી પેઢી છે જ ને, અહીંયા બેસવાનું છે ને. કારણ કે મેં તમને આગળ કીધું એમ કે આઈ એમ અ ગાર્ડિયન ઓફ માય ડોટર, નોટ અ માસ્ટર. આ બધા માસ્ટર છે. એટલે પેલો છોકરો પેલો કહે ને, પહેલાંથી આમ ટાઈટ રાખેલો કે તારે આ જ કરવાનું થાય છે. ઓકે, એટલે એ તારે આ લાઇનમાં જવાનું થાય છે. છોકરો જશે, નહીં કરી શકે, ડ્રોપ આઉટ કરીને પાછો આવશે અને પેઢી બેસી જશે. રાઈટ. કંઈ એમ કે મારે ઇનોવેટિવ કંઈ કરવું છે, કંઈક નવી લાઈન, નોટ અલાઉડ. રાઈટ. બિકોઝ એનો જન્મ આ પેઢી સાચવવા થયો છે, અને પછી મા બાપની સેવા કરવા. પણ એ પેરેન્ટ્સને તમે શું કહેશો? બિકોઝ મેં કરન્ટલી જોયું છે કે એટલા બધા સ્ટુડન્ટ ટેલેન્ટેડ હોય છે, કિડ્સ, અને એ લોકો પાસે ખરેખર એક્ઝિક્યુશન્સ પ્લાન બધું જ રેડી હોય છે, બટ દે જસ્ટ બ્લાઇન્ડલી ફોલો ધેર પેરેન્ટ્સ. તો આમાં પેરેન્ટ્સ એ શું વિચારવું જોઈએ? હાઉ દે નીડ ટુ થિંક નાઉ? હું આ પેરેન્ટ્સને આમ તો કંઈ જ નહીં કહીશ, કારણ કે કહીશ તો એ પથ્થર પર પાણી છે. હા, એ તો હું છોકરાઓને કહીશ કે આ જન્મમાં કર્મો સારા કરજો, આગલા જન્મમાં પેરેન્ટ્સ સારા મળે. બટ યસ, આ પેરેન્ટ્સ માટે એટલું કહીશ કે યુ આર ગાર્ડિયન, નોટ માસ્ટર્સ. તમે છોકરાને જન્મ આપ્યો છો તો એને ખુશ રાખો, એને એવી લાઈનમાં મૂકો જ્યાં એ ખુશ રહે. પેલું ફરહાન
पैसे कम कमाऊंगा लेकिन खुश रहूंगा खुश રહે છોકરો ખુશ હશે તો એ દેટ ઇઝ આર હેપીનેસ કે મારું ચાઇલ્ડ ખુશ છે, મારી દીકરી ખુશ છે એના કામથી, પૈસા ડઝન્ટ મેટર. અને જે માણસ ખુશ થઈને કામ કરતો હશે ને એ ઓછા કમાશે ને તો બી ખુશ રહેશે. દેટ ઇઝ ધ. હવે આપણો દેશ બહુ જ રિલિજિયસ ભક્તિભાવ વાળો, ઓકે, પણ પીસ ઓફ માઇન્ડ આપણે ઝીરો છે. પીસ ઓફ માઇન્ડમાં બહુ જ મંદિરે જશો, મંદિરા વગાડશું, બધું જ કરશું, બટ હેપીનેસ ઇન્ડેક્સમાં ઇઝ વી આર વેરી લો. દેર ઇઝ અ ફર્સ્ટ ગોડ ઇઝ હિયર ઇનસાઇડ. ઇઝ ધીસ ગોડ હેપી? નો. પહેલાં લાઈક તમે જેમ વાત કરી અમદાવાદમાં બોર્ન એન્ડ બ્રોટ અપ, દેન ફિર રાજકોટ, આપણે કાઠિયાવાડી, અને સુરતમાં યુ કેમ એન્ડ સેટલ ડાઉન ઇન સુરત, રાઈટ? તો આપણે છે ને પહેલાં એવું જનરેશન એવી હતી કે જ્યારે પપ્પા જે રૂમમાં બેઠા હોય ને ત્યાં છોકરો ના જઈ શકે, કાં તો છોકરો બેઠો હોય તો પપ્પા આવે તો છોકરો ઊભો થઈને બીજી જગ્યાએ જતો રહે. અને સ્પેસિફિકલી મારી બહેનોમાં એવું થતું હતું કે બહારના વડીલ આવે ને તો એ લોકોએ રૂમ ચેન્જ કરી નાખવો પડે. તો આ એક કઈ ટાઈપની મેન્ટાલિટી છે? અને હજુ બી આ મેન્ટાલિટી ઘણા બધા લોકો જીવે છે. આપણી જનરેશન અને આપણી આગલી, આમાં હજુ બી આ જ છે. ઓકે. ઇફ આઈ ટોક અબાઉટ મી એન્ડ માય ફાધર, અમારી જે કન્વર્સેશન થાય ને એ બિઝનેસ, ચેરિટી, માય વિલેજ, એગ્રીકલ્ચર, દે આર ફિક્સ સબ્જેક્ટ. યસ. હું આવો છું બીકોઝ ઓફ માય મોમ. માય મધર વોઝ વેરી એજ્યુકેટેડ, આર્ટ્સ ગ્રેજ્યુએટ હતી, એન્ડ શી વોઝ વેરી ગુડ રીડર, અને શી વોઝ ધ ફિલોસોફર. એ મને જેટલું શીખવાડી ગઈ છે, અને અમારે બધા સબ્જેક્ટ પર ડિસ્કશન થતું હતું. શી વોઝ ફ્રોમ અ વેરી નાઇસ વેલ્ધી ફેમિલી, એજ્યુકેટેડ ફેમિલી. એટલે વી ડિસ્કસ ઓન લાઈક ફેશન, ફૂડ, ટ્રાવેલ, રિલિજિયસ, સોશિયલ, લાઈક સો મેની ટોપિક. એટલે એવું નહીં કે બોરિંગ કન્વર્સેશન, પણ આવા જેના પેરેન્ટ્સ આવા છે કે જેની પાસે વાત કરવા માટે બહુ બધા સબ્જેક્ટ્સ છે, ત્યાં છોકરાઓ આવું નથી કરતા. તમે માર્ક કરજો, જે ડિસ્ટન્સ છે, જે જનરેશન ગેપ છે, એમાં રીઝન એ છે કે એ પેરેન્ટ્સ પાસે વાત કરવા માટે કંઈ છે નહીં. રાઈટ. શું વાત કરશો? રાઈટ. ઓકે, એટલે છોકરું આમને બેસે, દે વિલ મૂવ આઉટ. યસ. કમ્યુનિકેશન ઇઝ ધ મેઇન થિંગ ઇન પેરેન્ટ્સ રાઇટ નાઉ. પેરેન્ટ્સ અને કિડ્સ વચ્ચે સૌથી મોટી વસ્તુ છે કોમ્યુનિકેશન. હું અને મારી ડોટર જ્યારે વાત કરતા હોઈએ તો વી હેવ સો મેની સબ્જેક્ટ્સ. યસ. કંઈ ના આવે તો હું સોશિયલ મીડિયા વાત કરું. આમ કઈ રીલની કેવી રીચ આવી, કઈ અલ્ગોરિધમ, નો આઈ એમ અપડેટેડ વિથ દેટ. યસ. ફેશનની વાત કરીએ, અમે બે જણા શોપિંગ કરતા હોઈએ તો એ મને કહે કે પપ્પા આ ચાલે છે, આ લેજો, ધીસ લુક્સ ઓલ્ડ મની, ફેશન, ધીસ ઇઝ દેટ. રાઈટ. અમે કોઈ જગ્યાએ રેસ્ટોરન્ટમાં ગયા હોય તો શી સિલેક્ટ વાઇન ફોર મી. રાઈટ. આ ટ્રાય કરો. રાઈટ. એ રીતે તો અમે લોકો વી આર લાઈક ફ્રેન્ડ્સ. અમારે તો વાત કરવા માટે બહુ બધું છે. એટલે છોકરું, એના કોઈ ફ્રેન્ડ નથી તો શી કેન કમ એન્ડ સિટ વિથ મી, અને અમે ટોક કરી શકીએ, વાત કરી શકીએ. રાઈટ. એ આપણે કરવાનું છે. ઓકે. નોર્મલી મારી બી ઈચ્છા કે મારી ડોટર મારી જોડે બેસે, હા, પણ હવે ખાલી ઈચ્છા કરવાથી ને એને ઓર્ડર કરવાથી બેસવામાં એ મજા નહીં આવશે, એ સ્વીટનેસ નહીં આવે. બટ ઇફ આઈ એમ પ્રિપેર્ડ વિથ સમથિંગ, આમેથી આવશે. રાઈટ. તો હવે હું આગળ લાઈક આઈ જસ્ટ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ યોર સોશિયલ મીડિયા જર્ની, બિકોઝ તમે સોશિયલ મીડિયા આઈ થિંક 4 વર્ષ પહેલાં ચાલુ કર્યું, એન્ડ કરન્ટલી યુ આર હેવિંગ મોર દેન 1 lakh plus followers, right? 126, right? 1,26,000 followers. તો કોઈ ફિલ્ટર નહીં, કોઈ ક્રિએટિવિટી અંદર 3D એનિમેશન નહીં, કશું જ નહીં. યુ આર ટોકિંગ ફ્રોમ યોર હાર્ટ. તો લાઈક તમને શું મોટિવેટ કર્યું ટુ ક્રિએટ, ટુ હેવ ધીસ કાઇન્ડ ઓફ કોન્ટેન્ટ? This is my nature. Okay. Since my childhood, since my school days, I'm kind of motivating person. હવે that was a કીડા. હા, કીડો હતો. Dinosaur. So did become a dinosaur. હા, so કીડા become dinosaur. So I always love to like think positive, talk positive. Like મને ગમે. So I'm making my videos since long time. મારા ફેસબુક ઉપર જે જૂના વિડીયો જે સ્ક્રોલ કરતો નીચે આવશે, એમાં 2 minute, 3 minute, 5 minute ના વિડીયોઝ છે on some subject. Basically I love to speak. કોઈ સાંભળે નહીં સાંભળે, I don't care. I just love to speak. Okay, મને મજા આવે છે, હું બોલું છું. Right. અને એ બોલવાથી મને ઘણું બધું બીજું ક્રિએટ થાય છે. સો સોશિયલ મીડિયા જર્ની એવી છે કે આઈ એમ સિન્સ વેરી લોંગ. કોવિડમાં મેં આ રીલ બનાવવાની સ્ટાર્ટ કરી. કોઈએ સજેશન કરેલું મને કે તમે રીલ સ્ટાર્ટ કરો, અને આઈ સ્ટાર્ટેડ મેકિંગ રીલ્સ, અને
ઓબ્વિયસલી જે શરૂઆતની રીલ્સ હતી બધી મોટિવેશન પર હતી, મોટિવેશન ઉપર હતી, યસ, મેન્ટલ હેલ્થ પર હતી, અને એ આ છોકરાઓને બહુ ગમી, એ યંગ છોકરાઓ છે. એ કોવિડમાં ડિપ્રેસિવ તો હતું બધું, યાર અબ ક્યાં હોગા, અબ ક્યાં હોગા, યસ. સો આઈ સ્ટાર્ટેડ દેટ, અને કોઈ ગોલ નહીં હતો એવો કે ભાઈ ફોલોઅર નંબર ઓર ધીસ દેટ, લાઈક બનાવવાનો મૂકો. આજે બી એ જ સ્ટાઇલ છે. યસ, એડિશન એ છે કે મને માઇક વગર બોલવું નહીં ગમે, બિકોઝ હું કોઈનો વિડીયો જોઉં તો મને અવાજ ચોખ્ખો જોઈએ. આઈ જસ્ટ બોટ ધીસ થિંગ એન્ડ આઈ સ્ટાર્ટેડ મેકિંગ વિડીયોઝ. અને પછી હમ ચલતે ગયે, કારવા બનતા ગયા, અને લોકોને મજા આવતી ગઈ. અને પછી હું ગુજરાતીમાં બોલું છું. યસ, બિકોઝ મને ખબર છે કે બિકોઝ ઇફ આઈ વોન્ટ ટુ કનેક્ટ વિથ સમવન્સ હાર્ટ, તો એ સામેવાળો માણસ કઈ લેંગ્વેજમાં વિચારે છે એ લેંગ્વેજમાં હું બોલીશ ને તો હું કનેક્ટ કરી શકીશ. અને આનો બેનિફિટ એ છે કે ગ્રેન્ડ પેરેન્ટ્સ, ચિલ્ડ્રન, એવરીબડી ઇઝ ફોલોઈંગ, આખું ફેમિલી ફોલો કરે. યસ. અને વચ્ચે મેં બ્રેક બી લીધેલો 1 વર્ષનો, અને શરૂઆત પાછી કરીને ત્યારે એ જ વીકમાં હું 3-4 અલગ જગ્યાએ ગયો, અને બધી જગ્યાએથી મને જે મળ્યા ને એ લોકોએ શું કીધું, મારા પેરેન્ટ્સ બહુ મિસ કરે છે. એક છોકરાએ કીધું કે મારી મમ્મી તમારી રીલ મને રોજ મોકલે એમ કે બહુ ટાઈમથી આવી નથી, હું ડીએક્ટિવેટ હતો. ધીસ ઇઝ હાઉ, લાઈક કોઈના ગ્રેન્ડ પેરેન્ટ્સ યાદ કરે છે કે યાર આ નીરજ કેમ નથી દેખાતો. સો મજા આવે છે બધાને. તો દેટ મીન્સ કે એવું કહી શકાય કે તમારો અલ્ટિમેટ ઇન્ટેન્શન હતો ટુ ગીવ અ ગુડ કોન્ટેન્ટ ટુ પીપલ, રાઈટ? તો આમાંથી બી એક મેનેજમેન્ટ લેશન શીખવા મળે ને દરેક સ્ટુડન્ટને, કે અત્યારે સ્ટુડન્ટોને શું છે કે રીચ માટે જ કામ કરે છે. દરરોજ સવારે કે કેટલા ફોલોવર્સ થયા, કેટલી રીલનું કેટલી રીચ થઈ, રાઈટ? એન્ડ આઈ એગ્રી, એમાં મજા બી આવતી હોય ઘણી વાર. નંબર ગેમર કે નંબર ગેમ તો આપણને કેમ પોઈન્ટ થાય તો મજા આવે, ધેટ્સ ફાઇન. પણ નોર્મલી પેલું કહેવાય ને કે जिस चीज़ को शिद्दत से चाहो आगे भागती है. હા, સહી. એટલે સીધી વાત છે, આ લોકોને એ સમજ નથી પડતી કે યંગસ્ટરની વાત કરું, એમને આઈ એમ ગિવિંગ અ મેસેજ કે સુપરસ્ટારની મૂવી પણ ફ્લોપ જાય છે. 100%. યસ. રીઝન કે દેર ઇઝ નો સ્ટોરી, ખાલી એન્ટ્રી એક્શન पे આ હાઉ you cannot sustain. યસ. But if there is a good story, સ્ત્રી 2, ઓકે, તેમાં સ્ટાર નથી કોઈ એવા, ઓકે, there is a શ્રદ્ધા ઇઝ બ્યુટીફુલ વુમન, બટ એવા મેજર બીજા સ્ટાર નથી. એમાં તો શરૂઆતના 3-4 દિવસ તો ચાલ્યું બી નથી, બટ ઇન પિકઅપ સડનલી. યસ. તમને કદાચ યાદ હોય તો જલવા પિક્ચર આવેલું, ખબર છે? જલવા, અને એક હતું આરએચ સ્ટેડિયમ, રહેના હે તેરે દિલ મેં. આ બે મૂવીમાં બી એવું હતું. યસ. જલવા નસરુદ્દીન શાહ, ઓકે, એ એકદમ કમ્પ્લીટલી એક વીક કમ્પ્લીટલી ઠંડુ. યસ. પછી કેવું ભાગ્યું, સ્ટોરી સારી હતી, એક્શન સારી હતી. તો આ લોકો યંગસ્ટરનું એ જ કહું છે કે ભાઈ ઇફ યુ હેવ અ ગુડ કન્ટેન્ટ, ઇફ યુ કેન કનેક્ટ વિથ સમવન, ડોન્ટ શો આર્ટિફિશિયલ. ઠીક છે, લેંગ્વેજ આપણી ચોખ્ખી હોય છે વિડીયોમાં, પણ કનેક્ટ વિથ ધેમ પીપલ, તો લોકો તમને એ લવ આપશે. બટ પેલું બેક ઓફ ધ માઇન્ડ તમારે નંબર જ વધારવો છે એટલે તે દેખાય આવે કે આ નંબર માટે વધારવા માટે જ કરે છે, દેખાઈ જાય, હાર્ટ દિલથી નથી આવતું, રાઈટ? તો અત્યારે મારી જોડે ઘણી વાર એવું થાય કે ઘણા બધા આપણે સોશિયલાઇઝેશનમાં અને બધે જઈએ ને તો એવું કે આ ઉંમરે શું આ બધું બોલ વચન પ્રવચન કરવાના, અને ફેમિલીમાં બી જઈએ કે ભાઈ આ શું છે આ બધું. તો તમને બી આવું કંઈક થતું હશે, લાઈક વેન યુ ગો આઉટ, કે આ એજ ઉપર કે આ બધું થોડી કરવાનું છે? મારામાં ઊંધું, એટલે મારામાં એવું થયું છે કે વેન આઈ સ્ટાર્ટેડ ત્યારે લોકો બહુ હસ્યા. હા, સ્પેશિયલી મારી કાઠિયાવાડી કમ્યુનિટી તો દે આર ગુડ નોન ફોર ધેટ ક્રિટિક્સ. સો શરૂઆતમાં બહુ લોકો હસ્યા. મારા જે બી ક્લોઝ ફ્રેન્ડ્સ છે એ લોકો કશેક જાય તો કે તારો દોસ્તાર હું એમ કે આ ચાલુ કર્યું છે નવું એમ. સો એ ચાલ્યું. બટ મને ખબર હતી કે એક લેવલ ક્રોસ થશે એટલે મેં તો કેવું છે, મેં તો કામ બંધ કરેલા, જેને જે બોલવું તે બોલે. મારે સામે તો કોઈ બોલતું નથી, મારી પીઠ પાછળ બોલતા હોય તો બોલવા દો. પછી જેમ 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 નંબર મોટો થતો ગયો, મારું કન્ટેન્ટ સ્પ્રેડ થતું ગયું આખા ગુજરાતમાં, એટલે હવે જે લોકો બોલતા હતા હવે એ લોકો પ્રાઉડ એવું લે છે કે ભાઈ આ મારો ફ્રેન્ડ છે, નીરજ મને ફોલો કરે છે. ઓકે, આઈ નો ઇટ. હવે બધું ઓકે છે. અને મને ખબર નહીં આ એજ વાળું હજુ આવ્યું નથી, રાઈટ? આઈ એમ વેઇટિંગ કે ક્યારેક આવે, બિકોઝ મારા નાનાના પપ્પા, મમ્મીના દાદા એમણે 4 વખત લગ્ન કરેલા. ઓકે, 4 ટાઈમ. અને એમ સ્વેગથી કહેતા એમ કે હાલતો જાવ ને પૈણતો જાવ એમ. અચ્છા, તમે કોઈ એને એજ બહાર નથી તો મારે હું તો કન્ટેન્ટ બનાવું છું. રાઈટ, ધેટ્સ ટ્રુ. તો એટલે આ અત્યારની જનરેશનમાં આ જ છે કે ઘણીવાર લાઈક વેન યુ ગો આઉટસાઇડ ને તો એવું કે ધીસ રીલ એન્ડ ધીસ એવરીથિંગ ઇકોસિસ્ટમ ઇઝ ફોર યંગસ્ટર, યુ ડોન્ટ હેવ ટુ બી ઇન ધીસ સિસ્ટમ. અને કારણ કે ખરેખર જોવા જઈએ તો તમારા કોન્ટેન્ટ હોય કે જે બી મોટિવેશનલ સ્પીકરના કોન્ટેન્ટ હોય છે જનરલી આપણા પેરેન્ટ્સને બહુ પસંદ આવે છે કે તે લોકો ઇઝીલી રિલેટ કરી શકે છે. અને સૌથી મોટો ફાયદો એક જ છે કે એ લોકોને
એમના થોટ પ્રોસેસ તમારા માધ્યમથી કહેવા મળે છે. તો દેટ્સ વોટ યુ આર ડુઈંગ રાઇટ નાઉ, યુ કેન સે. એટલે મેં તમને નહીં કીધું કે ભાઈ એક છોકરાએ મને કીધું કે મારી મમ્મી મને મોકલે. યસ. મમ્મી એટલે ઘણી વખત કેવું હોય છે કે જે વિચાર ચાલે છે એના શબ્દોમાં ગોઠવીને કન્વર્ટ કરીને પ્રેઝન્ટ કરતા નથી આવડતું. એ હું કરી લઉં છું. એટલે એ લોકોને હા આજ મારે કહેવું છે, રીલ મોકલી આપશે, રીલ મોકલી આપશે. જો બેટા, અને હું મારી સ્ટાઇલમાં કહેતો હોઈશ. એટલે મમ્મીએ જે મેસેજ આપવાનો છે મારી રીલથી અપાઈ ગયો. દેટ ઇઝ ધ રીઝન કે દે આર ફોલોઈંગ. અમુક વસ્તુ એવી હોય છે કે જે ઘણી વખત અમુક લોકો તો એવા બી મેસેજ આવે છે કે સાહેબ એક કન્ફ્યુઝન હતું, પણ શું કન્ફ્યુઝન સમજ નથી પડતી. સમજ નહીં પડે. તમે આ વિડીયો જોયો ને, મને માઇન્ડ ક્લિયર થઈ ગયો. ફાઇન. યસ. આજે આજ પ્રોબ્લેમ હતો, તમારો સવાર વિડીયો જોયો ને માઇન્ડ ક્લિયર થઈ ગયું. એટલે આજે હું આજ દુઃખ લાગતું હતું, આજે હવે મારું દુઃખ દૂર થઈ ગયું. તમે આ બોલ્યા ને બરાબર છે બધું. કોઈને ને કોઈને ટચ થતું હોય છે. રાઈટ. તો અને તમે જે કોમ્યુનિટી, સૌરાષ્ટ્ર કોમ્યુનિટીની વાત કરી કે કાઠિયાવાડની વાત કરી, તમે ત્યાંથી આવો છો, તો કરન્ટલી એ કોમ્યુનિટીની અંદર જોવા મળે છે કે એજ્યુકેશન એટલું પ્રાધાન્ય નથી આપતા, એજ્યુકેશનને એટલી પ્રાયોરિટી નથી આપતા. તો વોટ ઇઝ ધ રીઝન? અને એ લોકોએ એજ્યુકેશનને પ્રાયોરિટી આપવી જોઈએ કે ના આપવી જોઈએ? ડેફિનેટલી આપવી જોઈએ. એટલે હા, હવે અત્યારે અમારી જનરેશન હવે જે છે એ લોકો બહુ પુશ કરે છોકરાઓને કે ભાઈ એજ્યુકેશન જરૂરી છે, આગળ ભણવું જોઈએ. પણ અગેઇન ભણવું એ જોઈએ જે હું કહું. યસ. એક મોટો પ્રોબ્લેમ છે. એ લોકો ડિસ્કસ નથી કરતા કે વોટ. અને બીજું કે છોકરો કોલેજમાં આવે, હાઈસ્કૂલમાં આવે, ત્યાં સુધી એનું નક્કી હોતું નથી. એને સમજ નથી પડતી કે મારે એક્ઝેક્ટલી મારે શું કરવું જોઈએ, શું કરવું. એ તો ઇન્ડિયામાં સૌથી મોટો પ્રોબ્લેમ છે કે 10th 12th સુધી તો ખબર જ ના ખબર નથી. અને એકદમ રાતોરાત 12માનું રિઝલ્ટ આવે એટલે પેરેન્ટ્સ પ્રગટ થઈ જાય અને કહી દેતા રાજ લેવાનું છે. એટલે અહીંયા મારી ડોટરને એવું હતું કે મારે કલિનરી કરવું છે. મેં કીધું ફાઇન. એટલે એની સ્કૂલમાંથી અહીંયા પેલી મેરિયોટમાં અમે ઈમેલ કરાવ્યો કે ભાઈ મારી ડોટર બિલો 18 છે, પણ એને 1 મંથની ઇન્ટર્નશીપ આપો. એ લોકોએ આપી. અને 1 મહિનો ત્યાં કિચનની અંદર 12 કલાકની ડ્યુટી, ઊભા રહેવાનું, લોઅર બેક પેઇન થાય છે, લોઅર બેક. ઓકે. યસ યસ. એને 1 મહિનો કરી. માઇન્ડસેટ એનું ક્લિયર થયું, મને મજા આવે. બરાબર છે. અને એની જેવા બીજા છોકરાઓ બી હતા જે લોકોએ કેન્સલ કર્યું. મને કે આ તો થાય એવું નથી, આપણને ખુરશી જોતી હતી, ખુરશી મળવાનું નથી. બટ એ મેં કરાવ્યું, એનું માઇન્ડસેટ ક્લિયર થઈ ગયું. એટલે મેં ના નહીં પાડી. મેં એવું બી નથી કે ભાઈ અત્યારે તું ફોર્મમાં આગળ જાય છે ને પછી કે યાર આ ક્યાં ઘૂસી ગયા અંદર, પછી બહાર આવે, એવું નથી કરવું. ગેટ સમ હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ, લર્ન એન્ડ ડુ ઇટ. રાઈટ. તો આ દરેક પેરેન્ટે સમજવું જોઈએ. પેલું કોઈ એમ કે મારે સિવિલ એન્જિનિયર બનવું છે, તો જો જા સાઈડ પર તડકામાં ઉભા રહે. રાઈટ. કારણ કે અમારે ત્યાં એવું થયું બી છે કે સિવિલ એન્જિનિયર ફ્રેશ હોય, હાયર કરો અને સાઈડ પર મોકલો. એટલે કે આવું એમ તડકામાં ઉભા રહેવાનું. બેટા તને ખબર નથી સિવિલ એન્જિનિયરની લાઈફ કેવી હોય. સોફ્ટવેર એન્જિનિયર બનવું હતું, એસી અને કોમ્પ્યુટર પર. બટ દે ડોન્ટ નો. કોઈ સમજાવ્યું નથી. 8 કલાક સુધી કોમ્પ્યુટરની સામે જોવાનું છે, તને ફાવશે નહીં ફાવે. તો એ પેરેન્ટ્સ જો એ સમજતા હોય કે એના શું ઈચ્છા છે, એ ફિલ્ડમાં થોડો એક્સપિરિયન્સ કરાવે તો એ માઇન્ડ ક્લિયર થાય. પણ એ પેરેન્ટ્સને પણ ખબર નથી પડતી કે આવું કરાવાય. રાઈટ. તો હવે જે પેરેન્ટ્સ હવે મારી પાસે આવે તો એને સમજાવો કે છોકરાને શું ઈચ્છા છે અને એ એક્સપિરિયન્સ કરવા દો. તમારે ના નહીં પાડવી પડે. ક્યાં તો એ ના પાડે તો તને બહુ મજા આવશે, તો એ સક્સેસફુલ થશે. રાઈટ. ધીસ ઇઝ હાઉ યુ. તો લાઈક હવે વાત કરીએ કે તમે જે 3 ડિફરન્ટ બિઝનેસમાં છો, રાઈટ? અને ઇટ્સ લાઈક આઈ થિંક ઇટ્સ તમે ફેમિલી ઓરિએન્ટેડ ને ફેમિલી રન કરતા હશો, રાઈટ? તો 3 ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝ, 3 ડિફરન્ટ બિઝનેસ અને 3 ડિફરન્ટ કસ્ટમર, રાઈટ? તો હાઉ ડુ યુ હેન્ડલ ઇટ એન્ડ વોટ્સ યોર થિંકિંગ પ્રોસેસ? હાઉ ડુ યુ ઇનોવેટ ધ સ્ટફ? તો જો મેનેજમેન્ટ, હાઉ યુ આર ડિફાઇન યોર મેનેજમેન્ટ? રિયલ એસ્ટેટ અમે જોઈએ છે, ઓકે. સો અમારા આને અત્યારે જે પ્રોજેક્ટ ચાલે છે એની પહેલાંના પ્રોજેક્ટ એવા હતા કે જેમાં અમે અમારી જે પ્રેઝન્ટેશન ટીમ હતી એને હું પ્રિપેર કરતો. ઓકે. મારો કઝિન છે જતીન, ઇઝ લાઈક નાના પાટેકર. ઓકે. અને એનો ફેવરેટ કામ કન્સ્ટ્રક્શન. હી લવ પ્રોજેક્ટ્સ. એ પ્રોજેક્ટ એ જોવે એન્ટાયર. મોટા ભાઈ છે, હી ઇઝ ગુડ વિથ નંબર્સ, એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ, એ જોવે. અને હી ઇઝ લાઈક વેરી ઇન્ટ્રોવર્ટ, હી ઇઝ ઓલવેઝ ઇન બેક. તો અમને 3ને મનગમતું કામ મળી ગયું. રેસ્ટ દેર ઇઝ અ સ્ટાફ જે બધું મેનેજ કરે છે. મારો એક ચોથો કઝિન બી છે અને હી મેનેજ અમારું બધું જે બુક કીપિંગ બધું એની પાસે. રાઈટ. તો અમારી પાસે આટલું છે, બાકીના બધા કામ આઉટસોર્સ કરેલા છે, એટલે અમારે બીજું ટેન્શન લેવાની જરૂર નથી. એ અમે જોઈએ છે. બિયરવાળું છે એન્ટાયર ટીમ, અમે નથી જોતા. પરફ્યુમમાં દેર ઇઝ અ ટીમ.
બટ પરફ્યુમ મને બહુ ગમે છે કે પેલું ઘરમાં કે નાનું બાળક બધાને સો ધીસ ઇઝ માય ફેવરિટ. હા, મને મજા આવે. મને પાછો પરફ્યુમનો શોખ છે. રાઈટ. સો આઈ ગાઈડ ધેમ ઇન બ્રાન્ડિંગ, માર્કેટિંગ, એડવર્ટાઇઝમેન્ટ, કેવી રીતે કરવું, નો વોટ કન્ટેન્ટ, વોટ કાઇન્ડ ઓફ પેકેજિંગ, એ બધું મને બહુ ગમે. એટલે એમાં અમે લોકો પેલું સાથે બેસીને વર્ક કરીએ અને પછી બાકીનું જે છે ફ્લોર પરનું જે બી કામ છે એ આખી મારી ટીમ કરે. બરાબર. બટ એ અમને મજા આવે. રાઈટ. સો આઈ લવ બ્રાન્ડિંગ. એટલે એમાં હું થોડુંક ધ્યાન આપું છું અને એમાં આ લોકો કોઈ નથી જોતા. દે આર જસ્ટ ટુ ધીસ વન. અરે તો વર્ટિકલ. રાઈટ. તો અત્યારે તમે જેમ ફેમિલીની વાત કરીને, ઇટ્સ અ ફેમિલી વેલ્યુ કે તમારે કઝિન બી તમારી જોડે બિઝનેસમાં છે, તમારા બ્રધર બી તમારી જોડે બિઝનેસમાં છે, અને અત્યારે તો આપણે જોઈ રહ્યા છે કે કોઈને બી એવું કહીએ ને કે ભાઈ મારા ફેમિલી મેમ્બરને મારે બિઝનેસમાં લેવો છે, પહેલાં જ આવે કે ના લેવાય, રિલેશન ખરાબ થાય, તારું કરી નાખશે તો. રાઈટ. આવી ફિલોસોફીવાળા બહુ જ લોકો છે ઇન માર્કેટ. રાઈટ. કારણ કે હજુ બી ક્યારે બી એવું કહીએ કે આપણે કોઈ ફેમિલીવાળાને સેટ કરવો છે કે આપણા સમાજમાંથી કોઈ સેટ કરવો છે, તો આ ફિલોસોફીમાંથી આપણે ક્યારે બહાર આવીશું? લાઈક જે બી વ્યુઅર્સ છે, જે બી પેરેન્ટ્સ જોવે છે, કે જે બી લોકો જોવે છે, બિકોઝ તમે તો એક જુદું એક એક્ઝામ્પલ છે કે તમે બ્રધર્સ છો, કઝિન છે, બધા જોડે હળી મળીને કામ કરો છો. આઈ વુડ આસ્ક યુ કે ડુ યુ બિલીવ ઇન ગોડ? 100%. ડુ યુ હેવ ટ્રસ્ટ ઓન ગોડ? Obviously, we trust the God. There are two different things. Yes, there is two different. I believe I have a friend outside, but I have trust કે આવશે નહીં. Yes, that's true. So this is the reason આપણે બહુ રિલિજિયસ છીએ, બહુ ભક્તિ કરીએ છીએ, બટ આપણને કોઈને ભગવાનમાં ટ્રસ્ટ નથી. Yes. ઓકે, ધીસ ઇઝ ધી ફાઇનલ સ્ટેટમેન્ટ. કોઈ બી સોલ્યુશન હોય, કોઈ બી પ્રોબ્લેમ હોય, એનું જે ફાઇનલ કશું જ નથી તો આ છે. ડુ યુ ટ્રસ્ટ? અને ટ્રસ્ટ either 0% હોય or 100% હોય. not 50%. there is no in between. ટ્રસ્ટમાં 0 અને 100 એક જ હોય. એટલે બીજું આપણે ગુજરાતીઓ એટલે આપણા ઇન્ડિયન્સ બહુ બધી ફિલોસોફી કરીએ, બહુ બધી કહેવતો સેઇંગ્સ છે. ઓકે, કે દાને દાને પે લેખા ખાને વાલે કા નામ, જો તેરા હોગા તેરે પાસ રહેગા, તેરા નહીં આएगा લે જાएगा. તો લઈ જશે, તારું નહીં હોય તો એ માઇન્ડસેટ છે. કારણ કે જે ખરેખર મારું છે એ મારું જ રહેવાનું છે. અને અમારા 3 ભાઈઓ વચ્ચે ખરેખર એવું છે. મારો ભાઈ હમણાં બ્લેન્ક પેપર લઈને આગળ સહી કરો, હું કરી દઈશ. આઈ હેવ faith on him. Complete trust. This is how we work. Right. જતીન પ્રોજેક્ટ જોવે છે તો હું એને પૂછવાનું છે તો રોજ કે તે આનું શું કર્યું, કે આ શું લાવ્યો. he is doing his job. he is doing the best. Right. અહીંયા હું પ્રોપર્ટી સેલ કરું કે લીઝ પર આપું તો એ મને પૂછવા નથી આવતો. ભાઈ તો કશું નથી પૂછતા. અને ગાડી ફર્સ્ટ ક્લાસ ચાલે છે. ઇટ્સ ઓલ અબાઉટ ટ્રસ્ટ ને. જે બી જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય એ લોકો એક જ વસ્તુ છે કે ભાઈ એની મજા અલગ છે. અને બીજું કે કોઈ એમ કહે કે ભાઈ હું મારા ફેમિલી મેમ્બરને લાવવાની મારું કરીને જતો રહ્યો, ઓકે, તો ગોડ ઇઝ દેર કે કરવાનો જ હતો. ભાઈ ફેમિલી મેમ્બરને લાવ્યો એ નહીં કરતો, બીજાને લાવ તો બીજો મોટું કરશે. બટ હવે આ આપની સોચ. અને એ ફિલોસોફી હવે ચેન્જ કરવી પડે. એવરીથિંગ ઇઝ રિટન. આમ જોવા જઈએ એવરીથિંગ ઇઝ રિટન. રાઈટ. તો યુ બિલીવ કે એવરીથિંગ ઇઝ રિટન? યસ. તમે જે કહો છો કે બધું લખેલું જ છે, તો પછી તો મહેનત કરવાની કોઈ જરૂરત નથી ને. કારણ કે આ સૌથી વધારે ક્વેશ્ચન યંગસ્ટરમાં છે કે જો તમે એ ફિલોસોફીમાં માનતા હોય કે બધું લખેલું જ છે તો પછી હું કામ શું કરવા કરું? એટલે હું બી કામ તો નથી કરતો, હું તો મજા કરું છું. આ જે બી કામ છે એ મને મજા આવે એટલે કરું છું. ઓકે. સો વેન યુ આર એન્જોઈંગ યોર વર્ક, ધ વર્ક ઇઝ નોટ વર્ક. એટલે હું હાર્ડવર્ક પર બુક લખી શકું, ઓકે, મેં કર્યું છે, બટ દેટ હાર્ડ વર્ક વોઝ નોટ હાર્ડ વર્ક ફોર મી બિકોઝ આઈ વોઝ એન્જોઈંગ ઇટ. એટલે કોઈ માણસને કે મેં બહુ જ મહેનત કરી છે તો એ મજબૂરીમાં કરતો હતો. બરાબર. મજબૂરી હતી. બટ વેન યુ આર એન્જોઈંગ યોર વર્ક, યુ આર ક્રિએટિંગ સમથિંગ ન્યૂ, લાઈક તમને મસ્ત મજા આવે છે, તો એ તમે હાર્ડ વર્ક તમને લાગશે જ ને. ઇટ્સ જસ્ટ પાર્ટ ઓફ યોર લાઈફ. તો સૌથી મોટી વસ્તુ છે 3 પેરામીટર્સ છે: લક, હાર્ડવર્ક એન્ડ ટેલેન્ટ. તો આ 3 મેઇન જે પાયા છે, ફંડામેન્ટલ છે, વોટ ડુ યુ સે અબાઉટ દેટ? બિકોઝ જો આપણે બધું લખેલું જ હોય તો પછી એક તો કામ કેમ કરવું જોઈએ? બેઝડ ઓન માય એક્સપિરિયન્સ આઈ વુડ સે 20-40-40. 20% I would give 20% to luck, 40 your hard work, 40 your talent. Okay, so એને ઇક્વલ વેટેજ હું આપીશ. લક એટલા માટે હું કહીશ કારણ કે there is a calculation, there is a survey કે out of 100 startups 97 સ્ટાર્ટઅપ્સ ફ્લોપ જાય છે. 3% સારા ચાલે છે, એમાંથી બી એક એવરેજ, 2 એવરેજ હોય, એક યુનિકોર્ન હોય. બરાબર છે. તો 97 ઇઝ અ વેરી બિગ નંબર. 97 ઇઝ વેરી. એટલે મારે હું કહું તો ભાઈ લક ફેક્ટર મૂકવું તો પડે જ, કે આ 3 જ કેમ ચાલે. બાકી 97 ખોટા.
બટ આઈ એમ નોટ સેઇંગ દે આર રોંગ કે ખોટા છે કે રોંગ બિઝનેસમાં છે, બટ સમથિંગ ઇઝ નોટ ધેર. ઘણી વખત એવું થાય છે કે બહુ સારો કન્સેપ્ટ હોય છે, બધું જ બરાબર છે, પણ એ માર્કેટ ના મળ્યું. ઘણી વખત એવું હોય કે બહુ સારો ફાઇનાન્સર છે, કન્સેપ્ટ ના મળ્યો. સમ પેરામીટર્સ આર નોટ. કારણ કે બધું સાથે થવું, કારણ કે જો એવું હોત કે ભાઈ એવરીબડી ઇઝ ગેટિંગ એવરીથિંગ, તો બધા જ ધીરુભાઈ હોત. બધા ધીરુભાઈ, રિલાયન્સ ઓલ ધ એન્ટાયર વર્લ્ડ વોઝ બર્નિંગ. સો દેટ્સ નોટ પોસિબલ. તો લક ફેક્ટર મૂકવું તો પડે. અને I am not hardcore astrology believer, but I believe that astrology is a science. It has a calculation. It has that kundali and all that. એક કેલ્ક્યુલેશન છે અને એમાં જે લખેલું હોય ને એ થાય તો ખરું. હવે જે લોકો બહુ બિલીવ કરતા હોય કે જેની પાસે બહુ સારો એસ્ટ્રોલોજર હોય તો એ શું કરશે કે ભાઈ ઓકે યુ આર ગોઈંગ ટુ મેક લોસ ઇન યોર બિઝનેસ. Okay, a loss is what loss? 1 rupees loss or 100 crore loss? Yes. That's loss true. is loss. You can prevent that 100 crore rupees wala to come down to intensity reduce. Yes. એટલે એ કહે છે કે loss થશે. Accident is there. The accident is there. બધી પાખલી તૂટશે કે ખાલી હાથ તૂટશે. Yes, that's true. You can do that. So I believe in that science કે if you have a proper calculation you can. So એટલે હું બહુ ડીપમાં ન જવા સબ્જેક્ટમાં, કારણ કે કેવું છે કે પછી પેલું માઇન્ડ ત્યાં નથી. સો વી હેવ અ બેઝિક કેલ્ક્યુલેશન. બટ યસ લક ફેક્ટર છે. ટેલેન્ટને હું આપીશ વેઇટેજ, કારણ કે ટેલેન્ટ બધામાં નથી હોતું. ઓકે, સ્કિલ યુ કેન ડેવલપ એન્ડ હાર્ડવર્ક વિદાઉટ હાર્ડવર્ક. આઈ એમ નોટ સેઇંગ હાર્ડવર્ક બટ વર્ક. યુ હેવ ટુ ડુ સમથિંગ. યુ હેવ ટુ બી વિથ દેટ, એન્ગેજ યોર સેલ્ફ ઇન ધ બિઝનેસ, તો તમે કંઈક કરી શકશો. બાકી એમ કહો કે ભાઈ હું સૂતા ખાઈશ તો that's not possible. Right. તો બેઝિકલી એન્ટરપ્રેન્યોરશિપની વાત કરીએ કે એન્ટરપ્રેન્યોરશિપ એ સ્કૂલમાં જઈ કાં તો યુનિવર્સિટીમાં જઈને ભણીને કરી શકાય કે રિયલ લાઈફ વેલ્યુઝ, રિયલ લાઈફ એક્સપિરિયન્સથી એન્ટરપ્રેન્યોરશિપ જર્ની ચાલુ કરાય? બંને પોસિબલ છે, બટ આઈ વુડ રેકમેન્ડ કે યુ ગો ટુ અ ગુડ કોલેજ, અને એવી કોલેજ કે જ્યાં તમે એન્ટરપ્રેન્યોર બની શકો. નોટ એવરી કોલેજ, બિકોઝ મેજર કોલેજીસમાં they are making you a tool. Okay, you are a kind of spark plug. They will fit you in a company. You are dead, they will throw you out new. Yes. Don't be a spark plug. And being a spark plug in beginning, early days is not wrong. Okay, you learn something. તો બંને રીત સારી છે. જો કોઈ સર્કમસ્ટાન્સીસમાં એજ્યુકેશન નથી મળતું, નથી પોસિબલ થતું, બટ યસ તમારું જે માઇન્ડસેટ છે એ બિઝનેસ માઇન્ડસેટ છે તો તમે કંઈક ને કંઈક કરી શકશો. સો ઇટ્સ ઓલ અબાઉટ માઇન્ડસેટ, કેવા લોકોની આસપાસ તમારી છે બેઠા છો. હવે પેલું કેવું છે કે ભાઈ આખું એક ગ્રુપ હોય 50 ફ્રેન્ડનું, બધા જ જોબ કરતા હશે, તેમાંથી કોઈ એક બિઝનેસ કરવા નીકળશે ને તો પેલા 49 ખેંચશે, ગાંડો થઈ ગયો, આટલો રિસ્ક લેવાય, આમ લેવાય. બટ ઇફ યુ હેવ બિટવીન 10 બિઝનેસમેન, એમાં કોઈ જોબ કરતો આવશે તેને 11માં મૂકી દેશે, ચાલ છોડ જોબ છોડી જાય. માઇન્ડસેટ. રાઈટ. તો હું તમને એક ક્વેશ્ચન પૂછું છું કે તમે તમારું એજ્યુકેશન ગુજરાતી મીડિયમમાં કર્યું હતું કે ઇંગ્લિશ મીડિયમમાં કર્યું? તમે ગુજરાતી મીડિયમમાં કર્યું હતું, બરાબર? આઈ એમ નોટ હેપી વિથ માય સ્કૂલ એન્ડ કોલેજ બિકોઝ એટલી સારી નહીં હતી. રાઈટ. એ મને હવે ખબર પડે. ત્યારે મને એ ઇન્ટેલિજન્સ મારું એટલું નહીં હતું, બટ વેન આઈ ફિનિશ 12 આવ્યા પછી ખબર પડી. અને મારા ફાધરને બી એવું હતું કે ભાઈ આ કોલેજ સ્કૂલ ઓકે, તો શું ફરક પડે છે. તો વી ફિનિશ્ડ. ઇંગ્લિશમાં ભણો, ગુજરાતીમાં ભણો, હિન્દી મીડિયમમાં ભણો, સ્ટુડન્ટ્સ કોઈ બી મીડિયમમાં ભણતું હોય, રાઈટ? અને અત્યારે તો એ ડિસ્ક્રિમિનેશન વધી ગયું છે કે આપણે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવવા જોઈએ કે ગુજરાતી મીડિયમમાં જ ભણાવવા જોઈએ, રાઈટ? તો એના વિશે તમે શું કહેશો કે મીડિયમ કોઈ પણ હોય, યસ, લેંગ્વેજ કમાન્ડ સારો હોવો જોઈએ. ઓકે. અને લેંગ્વેજ ઇઝ નોટ મેથ એન્ડ સાયન્સ. યસ. એમાં ગોખણપટ્ટી નથી આવતી. યુ સ્ટાર્ટ સ્પીકિંગ, યુ વિલ લર્ન. ઓકે. અમે ત્રણેય ભાઈઓ વી આર ઇન ફ્રોમ ગુજરાતી મીડિયમ. વી કેન કમ્યુનિકેટ ઇન ઇંગ્લિશ. ઓકે. હવે એ લેંગ્વેજ છે આવડી ગઈ, એવા લોકોની આસપાસ આપણી પાસે હતા આજુબાજુમાં કે બોલતા ગયા, આપણને આવડતું ગયું, એન્ડ વી આર ઓકે વિથ દેટ. એટલે બેઝિક કમ્યુનિકેશન કરી શકો છો તમે. બાકી જો ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો, ગુજરાતી મીડિયમમાં ભણાવો, અત્યારે વર્લ્ડમાં સૌથી વધારે બિઝનેસ કયો દેશ કરે છે? ઇન્ડિયા. ચાઇના. યસ. અને ચાઇનીઝ લેંગ્વેજ કંઈ નથી આવડતું. ઓકે, તો બી એ ધંધો કરી આવે, આખી દુનિયાને પહેરાઈ આવે છે. ઓકે, તો લેંગ્વેજ ધંધો થઈ જશે. ઇટ્સ ઓલ અબાઉટ યોર કમ્ફર્ટ. જો તમને લેંગ્વેજ બીજી આવડતી હતી, ઇંગ્લિશ સારી આવડતી હતી, તો તમે કોઈ કન્ટ્રીમાં ગયા તો તમે થોડુંક બેઝિક કમ્યુનિકેશન કરી શકશો. પહેલામાં તમે બેરામૂંગા થઈ જશો, જો લેંગ્વેજ નથી આવડતી તો. ઇટ્સ નોટ અબાઉટ ઇંગ્લિશ ઓર
ગુજરાતી. દેટ મીન્સ લેંગ્વેજ ઇઝ નોટ અ બેરિયર ઓફ સક્સેસ, રાઈટ? તમે ગુજરાતી મીડિયમમાં ભણ્યા છો, તમે કોઈ જગ્યાએ જોબ કરવા જશો, તમને બેઝિક ઇંગ્લિશ આવડતી હશે, ઇન્ટરવ્યૂમાં પાસ હશો, સામેવાળો માણસ કોન્ફિડન્સ જોશે કે આ ડિપાર્ટમેન્ટ સાચવી શકે એમ છે. ઇફ યસ, અને ધંધા માટે તો કંઈ જરૂર નથી. ધંધા માટે તો કંઈ જરૂર નથી. તો આઈ થિંક રિસન્ટલી તમે યુએસ વિઝિટ કર્યું અને આઈ થિંક યોર ડોટર ઇઝ ઓલ્સો સ્ટડીંગ ઇન યુએસએ. તો તમે અત્યારે એક એવા સ્ટેજમાં છો જ્યાં કમ્પેર કરી શકો કે યુએસ એજ્યુકેશન સિસ્ટમ કેવું છે અને ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ કેવું છે. તો લાઈક વોટ ઇઝ ધ ડિફરન્ટ બિટવીન ટુ એજ્યુકેશન સિસ્ટમ? બેઝડ ઓન માય એક્સપિરિયન્સ કહું તો મારી ડોટર અહીંયા સુરતમાં દેર ઇઝ અ સ્કૂલ નેમ ફાઉન્ટન હેડ વિચ ઇઝ ઇન્ટરનેશનલ બોર્ડ સ્કૂલ. તો એ સ્કૂલમાં હતી. તો એ 12th પાસ કરીને કોલેજ ગઈ અને બીજા છોકરાઓને જોયા જે બીજી સ્કૂલમાંથી, અને ત્યાંના છોકરાઓ અમેરિકાની સ્કૂલમાંથી ભણીને કોલેજમાં આવ્યા. મને અહીંયાનું સ્કૂલિંગ બેટર લાગ્યું. યસ, સ્કૂલિંગ ઇઝ બેટર ઇન ઇન્ડિયા. યસ. કોલેજની અંદર કઈ કોલેજ તમે સિલેક્ટ કરો છો, આઈ એમ નોટ સેઇંગ કે ભાઈ ઇન્ડિયન ખરાબ, પેલી અહીંયા ઇન્ડિયામાં કઈ કોલેજ તમે સિલેક્ટ કરો છો, સેમ ત્યાં એવું જ ત્યાં છે. અમેરિકામાં બી અમુક એવી કોલેજ છે, લંડનમાં બી છે કે જે કોલેજ કહેવાય જ નહીં, લોકો જાય છે ને આવે છે દોયલા મોળાની જેમ પાછા આવે છે. તો એ નહીં. ઇફ યુ આર સિલેક્ટિંગ અ ગુડ કોલેજ તો ત્યાં તમારું ગ્રૂમિંગ થશે અને વન્ડરફુલ થશે. રાઈટ. કારણ કે એ કોલેજો મેં જોઈ છે, એ લોકોની ભણાવવાની સ્ટાઇલ, એ લોકોનું ત્યાં કલ્ચર બહુ મેટર કરતું હોય છે કે કયા કલ્ચરમાં છોકરું ભણે છે. તો યસ, અહીંયા કે ત્યાં કઈ કોલેજ, કયું ઇન્સ્ટિટ્યૂટ તમે સિલેક્ટ કર્યું છે, દેટ મેટર્સ અ લોટ. રાઈટ. બટ જો અત્યારે તમે તમારી ડોટર જોડે કમ્યુનિકેટ કરતા હશો તો એ શું ડિફરન્સ જનરલી વાત કરતી હશે કે સર લાઈક પપ્પા મને અહીંયા આ ડિફરન્સ છે ને અહીંયા આ ડિફરન્સ છે, એટલે વિચ ઇઝ લાઈક અપાર્ટ ફ્રોમ કલ્ચર એજ્યુકેશન સિસ્ટમ વાઇઝ લાઈક પ્રેક્ટિકલ વધારે છે? પ્રેક્ટિકલ અબ્રોડમાં જઈએ છીએ ત્યાં પ્રેક્ટિકલ વધારે છે. અને ત્યાં તમે એટલે જે મેં અહીંયા જે પ્રોફેસર્સ અને ત્યાંના પ્રોફેસર્સ કે અહીંયાના શેફ અને ત્યાંના શેફ, અહીંયાના શેફ આવેલો કલરીમાં હતી એટલે, તો એ ત્યાંના જે છે એ થોડા વધારે ઓપન હોય એમ નવા આઈડિયાઝ એક્સેપ્ટ કરવા માટે. અને અહીંયા મેં જે જોયું છે ને કે ભાઈ સિલેબસમાં શું છે, કોર્સની બહારનું પૂછવાનું નહીં ભાઈ, ત્યાં એ લોકો નવું એક્સેપ્ટ કરે અને એટલા માટે લોકો આગળ છે આપણા કરતાં. આપણે અહીંયા બુક પકડી એટલે બુકની બહાર જવાનું નહીં તમારે. એ સ્કૂલમાં બી છે અહીંયા, બીજી સ્કૂલોમાં. અહીંયા જે એક્સપિરિયન્સ મારો થયો છે એ અલગ છે, પણ અત્યારે બીજી બધી સ્કૂલો છે એમાં આ જ છે કે ભાઈ આ બુકમાં જે છે એ બધું તમારે ડાઉનલોડ થઈ જવું જોઈએ બ્રેઇનમાં. એટલે છોકરું એ બુકમાંથી જ શીખશે, બીજું કશું જ નહીં શીખે. જ્યારે આ લોકો કે ત્યાંની કોલેજ છે એ લોકો જે નવો કોઈ બી આઈડિયા આવે તેની બી ડિસ્કસ કરવા માટે તૈયાર હોય, અને આવી રીતે છોકરાઓ વધારે સ્માર્ટ બને. રાઈટ. તો ઓકે, આપણે આના ઉપર વાત કરીએ કે તમારી ડોટરે જ્યારે તમને એબ્રોડ એજ્યુકેશનનો પ્લાનિંગ કીધો, બરાબર, તો તમે શું રિસર્ચ કર્યું? બિકોઝ એઝ અ પેરેન્ટ્સ આમાં અમે એબ્રોડ એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં છે ને તો પેરેન્ટ્સનું રિસર્ચ જ નથી હોતું, રાઈટ? તો તમે પેરેન્ટ્સનો મારે તમારા માધ્યમથી કહેવડાવવું છે કે તમારે એઝ અ પેરેન્ટ્સ શું રિસર્ચ કરવું જોઈએ, બિકોઝ બ્લાઇન્ડલી ટ્રસ્ટ કરવાની કોઈ જરૂર નથી. એટલે હું એવું કહું છું કે ભાઈ મારે બિલ્ડિંગ બનાવવું હોય ફોર એક્ઝામ્પલ, તો હું એનો પ્લાન હું નહીં બનાવું, આઈ વિલ હાયર એન આર્કિટેક્ટ. યસ, ઓબ્વિયસલી. યસ. એટલે અબ્રોડ જવું હોય તો એક સારા કન્સલ્ટન્ટને મળીને એમની પાસેથી પહેલાં બેઝિક નોલેજ, ઓર તમને એવું લાગતું કે એક જ તમને અલગ એક જ ડિરેક્શનમાં જવા દે છે તો બીજા બે ત્રણને મળો, બટ મીટ જે આ ફિલ્ડના એક્સપર્ટ છે એની પાસેથી તમે ઇન્ફોર્મેશન લો કે આ મારા છોકરાની કે છોકરીની આ વિશ છે. મારા કેસમાં એવું હતું કે મારી ડોટરનું ક્લિયર હતું કે મારે આ ડિરેક્શનમાં અને આ જ કોલેજમાં જવું છે. એણે એસે બી જાતે લખ્યો. પરફેક્ટ. અને એસે એવો લખેલો કે અમારા જે અહીંયા એક આઈફ્લાય કરીને છે, ઓકે, હિમાંશુભાઈ કરીને છે, ઇઝ માય ગુડ ફ્રેન્ડ. તો એમનું આ એટલે અમે એમને હાયર કર્યા. અમુક તમારા બધું અપલોડ કરવાનું. ઓકે, એસે લઈને ગઈ પેલી 2 વાર પૂછ્યું કે આ તે જ લખ્યો? હા મેં લખ્યો એમ કે. એટલે મને કે આ એકદમ શી ઇઝ ગુડ વિથ રાઇટિંગ. અને બહુ બધા લોકોએ કીધું કરિયર કાઉન્સિલર રાખી લો. એટલે મારી ડોક્ટરે મને ચોખ્ખું કીધું કે મારે કરિયર કાઉન્સિલરની જરૂર નથી, મારો ગોલ ફિક્સ છે. એક ટાઈમે તો ખીજવાઈ ગઈ હતી મને કે એનું કરિયર સેટ નથી થયું, એમ કે મારું કરિયર સેટ કરવાનું છોડો ને યાર, નહીં કરવું યાર, મારે આ ડિરેક્શનમાં આ જ કોલેજમાં જવું છે, તો આઈ એમ ક્લિયર વિથ દેટ. ફાઇન. એટલે મારે બહુ આમાં રિસર્ચ કરવાની જરૂર નથી પડી, ઓનેસ્ટલી કહું. બટ યસ, ઘણા બધા એવા આવે છે તો હું એ જ કહું છું કે ભાઈ તમે અમને મળો, છોકરાઓને લઈ જાઓ સાથે અને ડિસ્કસ કે ભાઈ તારે કયા ફિલ્ડમાં જવું છે, તો આ ફિલ્ડ માટે કઈ કન્ટ્રીની કઈ કોલેજ સારી છે જ્યાં તને વધારે મજા આવશે, તો દે વિલ એક્સપ્લોર એવરીથિંગ વિથ યુ. રાઈટ. તો ઇફ વી આર ગોઈંગ ટુ એન્ડ ઓફ ધ પોડકાસ્ટ, તો તમે કરંટ યુથને
શું કહેવા માગશો ફોર ફ્યુચર? ઓકે, કરંટ યુથને હું એટલું કહીશ કે ટ્રાય ટુ બી હેપી, ફર્સ્ટ થિંગ, એન્ડ દેર ઇઝ નો રોંગ થિયરી કે દેર આર ટુ સાઇડ્સ. એક આવે કે બી સક્સેસફુલ, દેટ ઇઝ, બીજું આવે પેલું પીસ ઓફ માઇન્ડ, ઓલ ઓફ ફિલોસોફી ઓલ દેટ. મની ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. મની ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. યસ, યસ. દેર ઇઝ નો રોંગ થિયરી. ઓકે. વેર યુ આર હેપી, યુ વોન્ટ ટુ મેક મની and then make money. Make money, yes. Yes. And if you want to be happy, then be happy. Don't regret that I don't have money. એટલે ડબલ માઇન્ડ નહીં કરો. ઇફ યુ આર ઇન અ બિઝનેસ, તમને પીસ ઓફ માઇન્ડ નહીં મળશે, બિકોઝ અ બિઝનેસમેન ઇઝ નેવર કમ્પ્લીટલી હેપી. Completely happy, yes. 365 માંથી 300 days હોય કે he is like something is going on. Everything. Project is like never ending. Never ending, yes, yes. And if you have like peace, you don't want to work, that's fine. બટ નેવર રિગ્રેટ ધીસ થિંગ કે ભાઈ અહીંયા આવ્યો પછી મને પીસ ઓફ માઇન્ડ નથી મળતી, નહીં મળશે. સેટ ધીસ થિંગ ઇન યોર માઇન્ડ એન્ડ યુ વિલ બી હેપી ફોર એવર, બિકોઝ યુ નો કે બોક્સિંગમાં ગયા અને ફેસ પર નહીં મારને કા થોડી થાય, દે વિલ પંચ યુ. યુ ડિસાઇડ ધેટ, યુ નો ધેટ, then you will be happy, or you will be unhappy. So the priority is to keep yourself happy and accept everything, કે pro and cons of the market and society and life, and be happy. Be happy, right. And also I would like to ask you कि જે ગેપ છે, જનરેશન ગેપ, એમાં પેરેન્ટ્સ વિશે તમે શું એડવાઇસ કરશો? વોટ ડુ યુ એડવાઇસ ટુ પેરેન્ટ્સ? તમે પહેલાં જ કીધું કે યાર પથ્થર ઉપર પાણી જેવું છે, પણ સ્ટીલ આપણા માધ્યમથી એક બી પેરેન્ટ્સને આ વાત સમજાય અને લાઈફ ચેન્જ થાય તો દેટ્સ અ બિગ થિંગ ફોર અસ. ઇન વન લાइन, भावना को समझो. भावना को समझो. बच्चों की भावना को समझो. Be with them. Okay. They might be demanding something wrong sometimes, okay, but be with them. સાથે તો રહો એઝ અ ફ્રેન્ડ. આપણો એક એક્ઝામ્પલ કહું કે તમારો ને મારો, તમારી જોડે બી એવું થયું હશે કોઈ વાર કે તમારે ક્યાંક ફરવા જવું, ફરી તમારે ગોવા જવું છે. ઇફ યુ ડિસ્કસ ધીસ થિંગ વિથ યોર ફ્રેન્ડ કે બોસ ચાલે ગોવા જઈએ, અને પેલો ના પાડશે, બવાલ થશે, ગાળાગાળી થશે, એન્ડ ઓકે યુ આર નોટ સેડ, અનહેપી, ખાવું નથી, ઘરે જઈને પપ્પા મમ્મીને પૂછો ને ના પાડે ને, અરે ઓકે નહીં ખાવું આજે, હા, યુ ક્રાય. તો ડિફરન્સ શું છે? પેરેન્ટ્સે પેરેન્ટ્સની જેમ ના પાડી, ફ્રેન્ડ્સે ફ્રેન્ડની જેમ ના પાડી. બટ જો પેરેન્ટ્સ ફ્રેન્ડની જેમ ના પાડશે ને તો નહીં દુખે. વાવ, ગ્રેટ પ્રોસ્પેક્ટિવ. રાઈટ. સો આ શીખવાનું છે. જો આ તમે શીખી ગયા હાઉ ટુ બી ફ્રેન્ડ વિથ યોર ચાઇલ્ડ, રાઈટ, બિકોઝ તમારું જે ચાઇલ્ડ, તમારું નેક્સ્ટ જનરેશન છે, તમારી એસેટ છે. દેટ ઇઝ ધ મોસ્ટ લક્ઝુરિયસ થિંગ ઇન ધ વર્લ્ડ. એ જે હું કહું, ઓકે, કે તમે વટ પાડવાથી તમારે કંઈ નથી આવવાનું. દેર ઇઝ નો એક્સપેક્ટેશન. આઈ હેવ નો એક્સપેક્ટેશન ફ્રોમ માય ડોટર. શી મસ્ટ બી હેપી, હેલ્ધી, અર્નિંગ, એન્જોયિંગ હર લાઈફ. મારે કંઈ નથી કરવું. આઈ એમ ફિટ, ફાઇન, હું મારું કામ જાતે કરી લઈશ, તું તારું કામ કર, યુ જસ્ટ બી વિથ મી. તો આના ઉપર એક ક્વેશ્ચન એ થાય છે કે અત્યારે દરેક પેરેન્ટ્સની એવી ફિલોસોફી છોકરા પ્રત્યે હોય છે, પેરેન્ટ્સને કિડ્સ પ્રત્યે એવી ફિલોસોફી હોય છે કે આ સક્સેસફુલ થાય અને પછી અમારી જિંદગી સુધારે. તો આ એક છોકરાને બોજ લાગે કે પછી એક રાઈટ ફિલોસોફી છે કે બિકોઝ પેરેન્ટ્સ છોકરાને આટલી મોટી રિસ્પોન્સિબિલિટી નાની ઉંમરમાં આપી દે? એટલે એમાં ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ ને, કે છોકરાને પેદા કરવાનો જે એજન્ડા હતો એ હતો કે આ અમારો નોકર બનશે ફ્યુચરમાં, અમારા માટે કામ કરશે, અમારી સેવા કરશે. તો દે ગીવ અ બર્થ ટુ અ સર્વન્ટ, ફ્યુચર સર્વન્ટ મારો, કે અમે એને 20 વર્ષ 25 વર્ષ મોટો કરશું, ઇન્વેસ્ટમેન્ટ કરશું. कितना पैसा लगा, इसका बैच काट, इसको देना पड़ेगा. दिस इज व्हाट, એ સુપ્રીમ લક્ઝરી છે બાળક પેદા કરવું હોય. એક યુ આર ગિવિંગ અ બર્થ ટુ યુનિક સોલ, એને તમે એવું બનાવો છો કે એક નો આઈ પર્સનલી ફીલ ફોર માય ડોટર કે એ સેલિબ્રિટી બનશે. શી ઇઝ ગુડ લુકિંગ, હાઇટ, બોડી ફાઇન, શી કેન સ્પીક. એને આપણે ઉડવા દઈશું કે નાઉ ફ્લાય, યુ હેવ વિંગ્સ, યુ ફ્લાય. Okay, I'll feel proud in that. કે મારી સેવા કરવા માટે નથી લાવ્યો અહીંયા. હા, that's the main thing, because કરન્ટલી બધાને એવું જ છે કે ભાઈ આ મારી સેવા કરશે. હા, ધીસ ઇઝ ધ થિંગ. આ મારો બિઝનેસ સંભાળશે, મારો એમ્પાયર સંભાળશે. નથી કરવું. હું તો કહું આઈ એમ ધ લાસ્ટ વિરાડિયા. અહીંયા ધેર ઇઝ અ ટર્મિનસ, અમારી ટ્રેન પૂરી, અમારી આગળ કોઈ નથી. ઇટ્સ અ ડોટર. મને કોઈ વસવસો નથી. એ ખુશ રહેવી જોઈએ, એને પેરેન્ટિંગ કહેવાય. રાઈટ. આ તો પેલો છોકરું પેલું યાર ફિરસે લાઈક
અત્યારે જે આમ આપણે એક દુઃખદ ઘટના થઈ કે રિસ્પેક્ટેડ રતન ટાટા જે આપણી વચ્ચે નથી, રાઈટ, એમની લાઈફ એક ઇન્સ્પિરેશન લાઈફ હતી, રાઈટ, અને એમને આઈ થિંક ઇન્ડિયાના દરેક યુથને ઇન્સ્પાયર કરેલા છે ઓલ્સો. અને આપણને એવું લાગ્યું છે કે આપણું કોઈ ગયું, રાઈટ. તો રતન ટાટા, રિસ્પેક્ટેડ રતન ટાટા વિશે તમારા શું મંતવ્ય છે, લાઈક અને શું લર્નિંગ છે તમારું એમાંથી? ધ બેસ્ટ થિંગ એ જે મેં સાંભળ્યું છે, સુરત આવી ગયા છે એક કે બે વખત, બટ એ ચાન્સ નથી મળ્યો કોઈ દિવસ એમને મળવાનો. બટ યસ, એ એમના જેટલા બી કોઈને પણ મળતા ને તો એટલું બધું એમ ડાઉન ટુ અર્થ અને વોર્મ ફીલ કરાવે સામેવાળાને. દેટ વોઝ અ બિગ ક્વોલિટી. નોર્મલી એ લેવલનો બિઝનેસમેન હોય ને કોઈ નોર્મલ માણસને મળવું હોય તો બિચારો ગભરાય, એમ હાર્ટ રેટ વધી જાય કે આને કેવી રીતે, મુકેશ અંબાણી છે એ થોડું લાગશે કે ભાઈ આને મળશું શું રિએક્ટ કરશે. બટ રતન ટાટા એમનું એવું હતું કે વી કેન પ્રિડિક્ટ કે ના એ બહુ વોર્મ વેલકમ કરશે. દેટ્સ ગુડ ક્વોલિટી. બીજું એમની જ તમે જર્ની જો તો એ સ્ટાર્ટઅપ ફ્રોમ બોટમ ટુ ટોપ, જે રીતે એ ગયા, જે રીતે એણે બધા વેન્ચર્સ અત્યારે જે ટેક ઓવર બી કર્યા અને જે રીતે રન કર્યા, જે રીતે બ્રાન્ડ્સ ડેવલપ કરી, કે જે અમુક જે રેન્જ રોવર જેવી બ્રાન્ડ હતી ઇઝ અબાઉટ ટુ ડાય, ઓકે, અને એ લાઈક પિકઅપ લાઈક એનીથિંગ. અત્યારે મૂવીઝમાં બી તમે જોવો છો તો લાઈક રેન્જ રોવર ઇઝ અ બ્રાન્ડ. તો એ જે સ્ટ્રેન્થ છે, એ જે આઈડિયા છે, એ એમણે જ આપ્યા હશે, સીધી વાત છે, પોતાની કંપની માટે. તો દેટ ઇઝ યુનિકનેસ. અને મને એક્ઝેક્ટ ફિગર નથી ખબર એમની કેટલી કંપની ટાટાની છે, આટલું મોટું એમ્પાયર જ્યારે ચલાવવું, ઇટ્સ ટફ જોબ. સો આઈ ઓલવેઝ લાઈક સેલ્યુટ ટુ હિમ. રાઈટ. અને એમના ગયા પછી ધ ફર્સ્ટ થોટ ઇન માય માઇન્ડ કે સાલું આ કંપનીનું શું થશે, હુ ઇઝ નેક્સ્ટ. ઓકે, કારણ કે વિઝનરી તો હતા જ, આ એજમાં બી એ વોઝ ગાઈડિંગ ધ કંપની કે ભાઈ કેવી રીતે ચલાવવી. એ કલ્ચર ડેવલપ કર્યું, એટલે ઇટ્સ અ વેરી ડિફરન્ટ. અને ટાટાનો એમ્પ્લોઈઝમાં મેં સાંભળ્યું છે યસ કે ટાટામાં નોકરી કરતા હોય એને બેનિફિટ્સ બહુ બધા મળે છે. કે સ્ટાર બજાર છે અહીંયા તો એની તમને પેલી ડિસ્કાઉન્ટ કૂપન થશે, ક્રોમામાંથી ખરીદી માટે આ હશે, દરેક જેટલી બ્રાન્ડ્સ છે એમ્પ્લોઈઝ માટે બહુ બધું છે, જે મને લાઈક બહુ ગમે છે. અને વન ઇન્સિડન્સ કે આ સાયરસ મિસ્ત્રી બીકમ ફાયર હિમ અગેન, એનું રીઝન શું હતું ખબર તમને? એને અમુક કંપનીમાં બંધ કરવાનું નક્કી કર્યું ને એમ્પ્લોય સેટિસ્ફેક્શન, એમ કે બહુ પ્રોફિટ નથી કરતી, કોસ્ટ ટુ કોસ્ટ ચાલે છે, ઓર લોસ મેકિંગ છે, આણે ના પાડી. યસ કે ભાઈ બધા ધંધા પૈસા માટે ના હોય. યસ, કંઈક વાત સમજ. એટલે મેં થોડું રીડ કર્યું છે ટાટા વિશે, તો એમાં એવું કહી શકાય કે એ એમના એમ્પ્લોયને કોઈ દિવસ કાઢતા નહોતા. બીજી વસ્તુ કે એમ્પ્લોયને એસેટ માનતા હતા, કે હું બીજો ધંધો કરી દઈશ, કદાચ નુકસાન બી કરી લઈશ, પણ મારા એમ્પ્લોયને, મારા માણસને હું સસ્ટેન કરવા માટે રેડી છું. એટલે દેટ મીન્સ એ માણસ માટે આ લોન બી લે અને રિસ્ક બી લે. એટલે ટાટા વોઝ નોટ અ બિઝનેસમેન, હી વોઝ એન ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ. ડેફિનેશન. એ અલગ સ્વેગથી જીવે લોકો, પૈસા તો આવે છે યાર, રાઈટ. ઓકે, એન્ડ સ્ટીલ દે આર મેકિંગ મની. એવું નથી કે એ લોકોને રેવન્યુ આમ કમ્બાઇન્ડ કરીએ તો બધા કરતાં વધારે થાય છે. રાઈટ. સો યસ, એક એમના ગયા પછી થોડુંક એમ થયું કે યાર હજુ એમને રાખવાની જરૂર હતી. રાઈટ. તો હવે લાસ્ટમાં એક વાત કરી દઉં કે તમારી જે ટેગલાઇન છે ને, સમજ્યા, તો એ ક્યાંથી ચાલુ થઈ? લાઈક હાઉ ડીડ યુ ફાઇન્ડ ઇટ? અનપ્લાન્ડ. લોંગ બેક એક બે વિડીયો એવા હતા કે જેમાં છેલ્લે સમજ્યા બોલવું પડે, પાર્ટ ઓફ ધી કન્ટેન્ટ. યસ. તો એ હું સમજ્યા બોલ્યો એમ, અને એની પછીના એક બે વિડીયોમાં બી એવું થયું કે એ સમજ્યાવાળું લાઈક ઇટ વોઝ વેરી અપ્રોપ્રિએટ વિથ ધી એન્ટાયર કન્ટેન્ટ એન્ડ આઈ સ્પોક સમજ્યા. પછી મને મજા આવી, આ સમજ્યા કશેથી એટેચ થઈ જાય, તો પછી એ સમજ્યાવાળું મારું એક કોઈ પ્લાન નહીં હતો, બટ એ આવી ગયું. એટલે આપણે કે કોઈ બી વાતનું એન્ડ કરીએ તો એક સરસ હોય. આ મને એન્ડિંગ માટે બહુ સરસ મળ્યું. ઘણી વખત તમારા માટે એન્ડિંગ છે, પણ અમારા માટે તો લાઈક એના લોટ્સ ઓફ ક્વેશ્ચન ઊભા કરી દે છે. બિકોઝ એક રિસન્ટ સ્ટોરી તમે એક શેર કરી કે ભાઈ તમારો ફ્રેન્ડ હોય અને એ જેલમાં હોય, કંઈ ક્રાઇમ કરીને ગયો હોય, તમે એને છોડાવો તો દેટ્સ અ ગુડ ઓર બેડ, રાઈટ? કે તમે એના ક્રાઇમમાં ભાગીદાર થાવ છો અને તમે એને ક્રાઇમમાં સપોર્ટ કરો છો, રાઈટ? અને જે પછી તમે જે બીજી સ્ટોરી બાજુ કીધી પછી, તો એ શું છે? લાઈક એ સમથિંગ લાઈક મને તો હજુ બી એ ફિલોસોફી ઓનેસ્ટલી કહું
મને સળી કરવાની ટેવ છે. ઓકે ઓકે, કોઈ છાનું ઊનું બેસવું ના જોઈએ. રાઈટ રાઈટ. એટલે હું છે ને પેલું ચાવવા માટે કંઈ આપી દઉં. એટલે પેલું કહે ને કે સી, એક તો મારી બુકમાં લખેલું છે કર્મનો સિદ્ધાંત. કર્મનો સિદ્ધાંત, હા. હું તો કેટલો કોમ્પ્લિકેટેડ એમ. ઓકે, કે યુ હેવ અ ટિકિટ ઓફ હેલ. ઓકે, હવે એના માટે તમારા 1000 પોઈન્ટ માઇનસ બોલે છે. ઓકે, તો યુ વિલ ખબર નથી હેલ છે કે હેવન છે. ઓકે, ફોર એક્ઝામ્પલ તમારા 1000 પોઈન્ટ માઇનસ બોલે છે કે હેલની ટિકિટ છે. હેલની ટિકિટ છે. તમને હું કહું કે એક કામ કરો, આ પાણીની બોટલ છે, 500 બોટલ દાનમાં આપો, 200 પોઈન્ટ ઓછા થશે. યુ ગીવ ચેરિટી. 200 અહીંયા. ઓકે, તો વિડીયો ગેમ. પછી કોઈને બ્લડ ડોનેશન આપો તો બીજા 600 પોઈન્ટ મળે. આ કર્મનો સિદ્ધાંત, એટલે પ્લસ માઇનસ. એટલે ઘણા એમ કહે કે ભાઈ કર્મનો સિદ્ધાંતમાં તમે કોઈ દાન કરો તો તમને પુણ્ય મળે ને ડબલ પાછું મળે, એવું એવી એક ફિલોસોફી છે કાં તો સાયકોલોજી કહી શકાય. ફોર એક્ઝામ્પલ, કોઈ માણસ એના કર્મોની સજા ભોગવે છે, જેને ઉપરવાળાએ સજા આપી છે. ઓકે, કોર્ટે સજા નથી આપી. તમે એને પૂન કરવા ગયા તો ઉપરવાળો તમને પનિશ કરશે. આઈ ડોન્ટ નો. એટલે મેં પેલું એક ચિંગારી આપી દીધી, નીચે કોમેન્ટમાં ચાલુ પડી જાય. રાઈટ. પણ એ એક એક એ જે બી રીલ જો આ ના જોઈએ ને તો આ રીલ ડેફિનેટલી જોજો. સરે બહુ સરસથી એક્સપ્લેન કરેલું છે, અને જે એન્ડ મેસેજ છે ને ડેફિનેટલી તમારા દિમાગમાં સ્ટ્રાઇક થશે કે આના ઉપર કેવી રીતે વિચારાય. રાઈટ. એકચ્યુઅલી આ કન્સેપ્ટ આવ્યો બી કેવી રીતે, આઈ વોઝ સિટિંગ વિથ એ ખાકી બાવા, બરાબર છે. એન્ડ હી ટોલ્ડ મી અ સ્ટોરી કે જો એમ કે કર્મોની સજા તો ભોગવવી પડે. ઓકે, તમે એમ કે સારું કરો છો, સારા કર્મો ફાઇન, પણ એમ કે જેને નથી કરવાનું ત્યાં બી તમે કરો છો અને તમે એમ માનતા હો કે મને આમાંથી બેનિફિટ થશે તો નહીં થાય. એક્સક્યુઝ મી, દેટ વોઝ અ વેરી સિક્રેટ થિંગ એન્ડ હી જસ્ટ શેર્ડ વિથ મી. મને કે આવું સમજાવવાની લોકોને. ફાઇન, આપણે દિવસ લાગશું, દિવસ મજા કરશું. એટલે એ તો મેચ્યોરિટીનો ઓપમોસ્ટ લેવલ આવી ગયો. લાઈક એઝ અ સાયકોલોજીનું કાં તો ફિલોસોફીનું એક નેક્સ્ટ લેવલ આવી ગયું કે બધા જ ફંડામેન્ટલ ક્લિયર થઈ જાય માણસના. રાઈટ. અત્યારે બધાને એક જ છે કે ટાઈમ નથી, ફોન આવે તો ઉપાડવાનો ટાઈમ નથી, અને એમાં બી શો ઓફ બતાવે કે ભાઈ હું ફોન ના ઉપાડાય તરત જ, તો એને એવું લાગે કે આ ફ્રી બેઠો છે. તો આ કન્સેપ્ટ શું છે? લાઈક ટાઈમ નથી કે એકચ્યુઅલી માણસ પાસે ટાઈમ નથી કે ધ પર્સન ઇઝ વેસ્ટિંગ ધ ટાઈમ? મોસ્ટલી વેસ્ટિંગ ધ ટાઈમ. ટાઈમ તો હોય જ છે, બધા પાસે હોય છે. હા, સિવાય કે તમે કહો કે એવું કામ કરો છો, ફોર એક્ઝામ્પલ ઇફ યુ આર અ ટીચર અને તમે ક્લાસ લો છો, તો આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તમે ત્યારે ફોન નહીં ઉપાડો. બટ યસ, તમારો ક્લાસ પત્યા પછી યુ કેન રિપ્લાય, એવું નથી. પણ સમટાઈમ્સ તમે જે કીધું એમ કે તરત ફોન ઉચકીએ તો લોકો એવું સમજે છે કે આ તો નવરો છે. એવી વાત સાચી છે, નથિંગ રોંગ. એવું બી થયું છે લોકો જોડે કે આ તો વાંધો, આને કહી દેવાનું. તો એ લઈ દઈને બાય એજ યુ લર્ન દેટ ઇવેન્ચ્યુઅલી, ગ્રેજ્યુઅલી. સામે કેવા માણસ છે, કેનો ફોન છે, અને એ માણસ કેવો છે, બેઝડ ઓન દેટ યુ કેન રિપ્લાય. એટલે ટાઈમ નથી વાળી જે કમ્પ્લેન છે, તમારો સ્ક્રીન ટાઈમ જોઈ લેવાનો. યસ. અને તો વોટ્સ યોર ડે ટુ ડે રૂટીન? એટલે ડે ટુ ડે તમે ટાઈમને કેવી રીતે મેનેજ કરો છો? મેં બધી વસ્તુના ટાઈમિંગ ફિક્સ કરી નાખ્યા છે. ઓકે, આઈ વેક અપ એટ 5:15, 6 to 7:45 જીમ વર્કઆઉટ, 8 to 8:15 બ્રેકફાસ્ટ ટાઈમ, રેડી થઈને 9:30 ઓફિસ, 1:30 લંચ ટાઈમ. સો ધીઝ આર માય ફિક્સ ટાઈમ્સ. એટલે ટાઈમ જ્યારે ફિક્સ કરીએ ને ત્યારે લાઈફસ્ટાઈલ થોડી ફિક્સ થાય. એટલે ઓફિસર્સ લાઈફસ્ટાઈલ કે ને કે ભાઈ તમે કોઈ આર્મી ઓફિસર હોય તો કે ટાઈમિંગ જોવાય. યસ, 800 hours will march. તો એ ડિસિપ્લિન છે. ધીસ ઇઝ ઓલ અબાઉટ ડિસિપ્લિન. વેન યુ ફિક્સ યોર ટાઈમ્સ, તમારો સુવાનો ટાઈમ ફિક્સ કરી નાખો, ઉઠવાનો ટાઈમ ફિક્સ કરી નાખો, તો બાકી બધું ઓટોમેટિક ફિક્સ થવા માંડે. રાઈટ. અત્યારે થયું છે, મેં માર્ક કર્યું છે કે કોઈનો સુવાનો ટાઈમ ફિક્સ નથી. યસ. મેં તો હમણાં યુએસ ગયો ને, શિકાગો, ત્યારે મેં સ્ટોરી પોસ્ટ કરેલી. યસ. અહીંયા આવી મને ખબર પડી કે કેટલાનો ઊંઘની પ્રોબ્લેમ છે. કે હું ત્યારે સ્ટોરી પોસ્ટ કરું રાતના 12 વાગ્યા હોય અહીંયા. ઓકે, અને હું 12 વાગે બપોરે મૂકું છું, એટલે અહીંયા રાતના 12 છે, અને મને ખબર પડે કે કેટલા લોકોએ જોઈ છે. એટલે હું આવું કાઉન્ટ કરું કે 2 વાગે શું, તો આ 3 વાગે, કોઈ 4 વાગે. મૂકું તો આ માણસ છે કે ગોવડ. યસ, રાઈટ. પછી સવારે ઉઠાતો ક્યાંથી ઉઠાય? એની બી મેં ટેકનિક આપી છે. સવારે નથી ઉઠાતું, ઓકે ફાઇન, સુવાય ખરું. ઊંઘ નથી આવતું પણ સુવાય ખરું. ઓકે, સુઈ જાઓ. વન ફાઇન ડે યોર બોડી ક્લોક વિલ બી રેગ્યુલર થઈ જશે. બટ એ કોણ સમજાવે? રાઈટ. સો ઇફ યુ હેવ ડિસિપ્લિન ઇન યોર લાઈફ, બાકી બધું કામ થઈ જાય છે. તો ડિસિપ્લિન અને સક્સેસને જો આપણે અલાઇન કરીએ તો ડિસિપ્લિન પ્લસ સક્સેસ ઇઝ ઇક્વલ ટુ હેપીનેસ. યસ. ડિસિપ્લિન
હશે એટલે હેપીનેસ તમને આવશે, કારણ કે ડિસિપ્લિન હોય ત્યારે તમારે એન્ટરટેનમેન્ટનો પણ ટાઈમ હશે. બિકોઝ હું કેમ કે ભાઈ બપોરે લંચ પછી મારી કોઈ બી ફેવરિટ વેબ સિરીઝ મારી ચાલુ હશે એક એપિસોડ જોઈ લઈશ. ઓકે. દેન આઈ કમ ટુ ઓફિસ. ઓકે, તો દેટ ઇઝ માય ટાઈમ, મારી વેબ સિરીઝ. ઓકે, રાત્રે ડિનર પછી જો બેસશું 1-2 એપિસોડ જોવા, તો એમાં જે ફેમિલીમાં સાથે જોતા હશું એ જોશું. સો વી ડુ દેટ. આઈ હેવ ટાઈમ ફોર માય બુક્સ, આઈ હેવ ટાઈમ ફોર માય ફ્રેન્ડ્સ, બધું જ છે. તો એ ટાઈમ સેટ થાય છે, કારણ કે બધી વસ્તુના સ્લોટ પાડેલા છે. ઘણા એમ કહે છે કે સવારે ઉઠીને જીમ નથી જવાતું. મેં કીધું ફાઇન, નહીં જ જવાય, બિકોઝ દેટ્સ નોટ યોર રૂટીન. યસ. Make a routine. Yes. For a month, just wake up, go and come. Don't do anything. Just habit. એ પેલી ખબર આપણે આમ 25-25 બુક્સ પડી હોય અને 26 બુક તમારે મૂકવી હોય તો તમે સ્પેસ કરીને વચ્ચે મૂકો. યસ. યુ સેટ દેટ. તો એ ડિસિપ્લિનમાં આવી જશે, સ્લોટમાં સેટ થઈ જશે, પછી એ પાર્ટ ઓફ રૂટીન થઈ જશે. પણ જે વસ્તુ પાર્ટ ઓફ રૂટીન નથી એ થવાનું નથી. રાઈટ. પછી એમાં કાલ બિકોઝ દેટ ઇઝ એલિયન થિંગ. યસ. યુએફઓ છે, એ તમારામાં એડજસ્ટ નહીં થાય. તો જે તમે વાત કરી તમારી ડિફરન્ટ ટાઈપ ઓફ સાયકોલોજી છે, તમે ડિફરન્ટ ટાઈપ ઓફ ફિલોસોફી છે. ડુ યુ બિલીવ ઇન મેનિફેસ્ટેશન? વેરી મચ. ઓકે, forget the word manifestation. I think positive. I think good. I think what I want. Okay, and manifestation works really well because if you are thinking on something, okay, you are constantly thinking on that particular thing only, and you will get the ways to reach over there. For example, if I give you example કે તમારી પાસે કઈ કાર છે? we have Ertiga. ઓકે, તમે ક્યારે લીધી? લાસ્ટ યર. ઓકે, એ લેતા પહેલાં તમને રોડ પર કેટલી Ertiga દેખાઈ હતી? લોટ્સ ઓફ Ertiga. એટલે જ્યારે લેવા જઈએ, યસ, કલરનું બી એવું જ છે કે લાઈક સો યુ ફોકસ ઓન Ertiga. ઓકે, ફોર એક્ઝામ્પલ કોઈને બાઇક લેવું છે કે ભાઈ રોયલ એનફિલ્ડ 350 ક્લાસિક કોઈને લેવું છે, તો એનું ફોકસ ત્યાં જશે, રોડ પર બધા દેખાશે, એવરી એનફિલ્ડ નોટિસ થશે. જસ્ટ લાઈક દેટ મેનિફેસ્ટેશન. એટલે મારે આ લેવલ પહોંચવું છે, ઓર આઈ વોન્ટ ટુ બાય ધીસ થિંગ, આઈ વોન્ટ ટુ ક્રિએટ ધીસ થિંગ. એટલે તમને ત્યાં સુધી જવાના રસ્તા હોય, કારણ કે તમે એ જ ફોકસ કરો છો 24/7, તમારા મગજમાં એ જ ચાલે છે, એટલે તમને બધા રસ્તા દેખાશે. રાઈટ. હવે તમે કોઈ કંઈક કામ કરતા હશો XYZ, અને મારે પર્ટિક્યુલર એનું જ કામ છે, તમને મળીશ તો હું તમે આ જ કરો છો, મને સમજાવો, રસ્તો મળી ગયો. દેન નેક્સ્ટ. રાઈટ. તો મેનિફેસ્ટેશન આવી રીતે વર્ક કરે. ધીસ ઇઝ વન થિયરી. If you don't believe in anything in this theory, second is તમે ખુશ રહો. રાઈટ. એટલીસ્ટ નેગેટિવ તો નહીં વિચારો. બરાબર છે. ધેટ્સ ઓલ્સો વન કાઇન્ડ ઓફ મેનિફેસ્ટેશન. એટલે મેનિફેસ્ટેશન આવી રીતે જ કામ કરતું હોય. તમારે જ્યાં જવું છે એના રસ્તા તમને દેખાવા માંડશે, કારણ કે તમારા માઇન્ડમાં અલ્ટિમેટ ગોલ ઇઝ દેટ. બાકી તમે ફાફા મારશો, શું કરવું ખબર નથી એમ. તો એને એવું ના કહેવાય કે આ પ્રોક્રાસ્ટિનેશન કરી રહ્યા છે, કે આપણે કરવું છે, કરીશું. એમાં તો જો લાઈક હું બહુ ખરાબ શબ્દમાં ઘણી વખત કહું છું કે જે ટાળતા હોય ને, કાલે એ લોકોને તો હું કહું કે કોઈ મેણું માર્યું આજ સુધીમાં, કોઈ ટોન્ટ માર્યો, બહુ ખરાબ ટોન્ટ મારતા ઓટોમેટિક થવા માંડશે. એટલે હું અત્યારે ઘણા આવે, હું આટલા વખતથી પ્લાન કરું છું, આમ કરું છું, હું સીધું જ કહી દઉં, નહીં કર, કે નહીં થાય તારથી, તેરે બસ કી બાત નહીં હે, તુમસે ના હો પાએગા. એટલે પેલું હર્ટ થાય કે ચાલુ એ શું, તુમસે ના હો પાએગા, ચેલેન્જ યુ, એન્ડ આઈ ગેરંટી યુ નેક્સ્ટ યર યુ વિલ બી સેમ. એટલે દુખશે. રાઈટ. ઓર યુ રિયલી વોન્ટ ટુ ડુ ઇટ, યુ વિલ ડુ ઇટ. રાઈટ. બટ કરન્ટલી જે સ્ટુડન્ટ કોમ્યુનિટીની વાત કરીએ ને, તો એ ઓલ અબાઉટ ધ પ્રોક્રાસ્ટિનેશન્સ, કે આ કરીશું, પેલું થઈ જશે, આનું આ છે. તો વોટ યોર મેસેજ ટુ ધેમ? કોઈ આવવાનું નથી બચાવવા. You are in a spaceship alone. Either you try to come down or you will be there forever. There is no other way. એટલે હવે યંગસ્ટર્સને હું એટલું કહીશ, જે બેસ્ટ મેથડ છે ને, કે તમે તમારી કંપની કેવી છે, વોટ ટાઈપ ઓફ ફ્રેન્ડ યુ હેવ. મારું બહુ મોટું ગ્રુપ હતું, ધીરે ફિલ્ટર થતા ગયા, ગણ્યા ગાંઠ્યા રહ્યા છે, બટ ઓલ આર લાઈક પાવરફુલ ગેંગ છે, આ પહોંચી વળશે. ધીસ ઇઝ આવા જ લોકો આપણને જોઈએ છે. તમારી કેવી જર્ની છે એવા લોકો રાખો. યુ વોન્ટ ટુ ડુ અ વોર, યુ નીડ સોલ્જર્સ. યસ. યુ વોન્ટ ટુ ડુ ભજન, યુ નીડ મોન્ક્સ. સિમ્પલ. તમારી જર્ની ક્યાં જવાનું છે, તો એવા લોકો રાખો, તો જ તમને એ લોકો ત્યાં સુધી પહોંચાડશે.
તમે ક્યાંય નહીં પહોંચો. પણ બધાને એવું થાય તો આવા લોકો ફાઇન્ડ ક્યાં કરવાના? એ નોર્મલી સમજ પડી જાય. મારી ડોટર છે, એને ખબર છે એને કેવા ફ્રેન્ડ્સ જોઈએ છે, અને મારે બહુ એને સમજાવવી નથી પડી. એ ફિલ્ટર લાગતા ગયા અને અત્યારે એક સારા ગ્રુપમાં છે. એને ખબર છે કે આવા લોકો હોવા જોઈએ, અને એ બી મેં એને બેસાડીને સમજાવી નથી. એમ રેન્ડમ એક્ઝામ્પલ, મારા ફ્રેન્ડ્સ, મારું ગ્રુપ, એટલે ઓબ્ઝર્વ તો કરે કે બાળકનું સૌથી પહેલું ઓબ્ઝર્વેશન એના પેરેન્ટ્સ તરફથી હોય. એ મને જોવે છે કે પપ્પા ડેઇલી જીમ જાય છે, હેલ્ધી ફૂડ ખાય છે, આચર કુચર નાખતા નથી. હું કહું ઘણી વાર એમાં ફેરારી કંઈ બી કેરોસીન ના નખાય. ઓકે, યુ નીડ અ ગુડ ક્વોલિટી ફ્યુલ. ઓકે, આઈ એમ ઇટિંગ વેલ, આઈ એમ ઇટિંગ ગુડ ક્વોન્ટિટી ઓફ પ્રોટીન, સપ્લિમેન્ટ, મેનેજિંગ ધ ડાયટ્સ એન્ડ એવરીથિંગ. આ જોઈએ. I don't want to live long. I want to live good. Okay, I need a good body. I need a good personality. Okay, I want to look good. वो जगह बहुत है, I don't want to look ugly. That's my style. મોબાઈલમાં આપણે પેલું ઇમોજી બનાવીએ. ઓકે, ધીસ ઇઝ માય ફિઝિકલ ઇમોજી. આઈ હેવ સિલ્વર હેર. ધીસ ઇઝ કોલ્ડ સોલ્ટ એન્ડ પેપર. લોકો આમાં પૈસા આપે તો મારા ઓરિજિનલ છે. આઈ હેવ અ નાઇસ હેર સ્ટાઇલ. સો આઈ એમ ટેકિંગ કેર ઓફ મી. એ જોવે છે એટલે એણે એ પહેલી કોપી એ કરી કે યુ નીડ હેલ્ધી લાઈફસ્ટાઈલ. રાઈટ. આમ તો આપણે ફિલોસોફીમાં કહીએ કે ભાઈ લાખો પુણ્ય કર્યા પછી, લાખો જન્મ પછી મનુષ્ય અવતાર મળે. મેં કીધું આ મફતમાં ગાર્બેજ મળ્યો છે આપણને. Human body, the most advanced machines on this planet. આપણે કેટલા ખતરનાક છીએ. હોમો સેપિયન્સ અને નિએન્ડરથેલ આપણા કરતાં ઊંચા હતા. આપણે એને પૂરા કરી નાખ્યા. કેટલું ખતરનાક છે આપણું બ્રેન. યુઝ ઇટ. તો એ એબ્ઝર્વ કરતી હતી અને શી લાઈક બીકમ લાઈક દેટ. મારી કોપી થઈ છે. તો તમે એક એક્ઝામ્પલ સેટ કરો. પપ્પા તો ખાઈને સૂઈ જ જાય છે ને મોસ્ટ, લાઈક તો પછી છોકરું બી જ કરશે. દેર ઇઝ નથિંગ રોંગ ઇન દેટ. મારા કેસમાં મારું છોકરું એ કે દેટ ઇઝ રોંગ. નથિંગ રોંગ ઇન દેટ. ઓકે, તો દેટ મીન્સ તમે જનરેશન ગેપની અંદર યુ હેવ ચેન્જ યોર ફિલોસોફી કે ભાઈ મારે મારા ફાધરની સર્ટેન વસ્તુ જ લેવી છે, સર્ટેન વસ્તુ નથી લેવી. સર્ટેન એટલે 90% કાઢી નાખ્યું મેં. 90% કાઢી નાખ્યું. મારે અમુક જ વસ્તુ લેવાની છે. આ બરાબર છે એ લઈ લો, બાકી બધું બરાબર નથી. અને આઈ સેટ એન એક્ઝામ્પલ ફોર માય નેક્સ્ટ જનરેશન કે ભાઈ એટલે બધું ને એક દેર ઇઝ અ પંચ લાઇન. એક મારા ફિટનેસ ટ્રેનર મારા એને કીધેલું કે યુ કેન ચેન્જ યોર બ્લડ લાઇન. You can change your blood line. કેવી રીતે? તો become better. પેલું બેટર થશે. You will be healthy. જરૂર નથી કે ભાઈ મને જે ડિસીઝ છે હેરિડિટીમાં આવે છે. એવું તો જરૂર નથી. એવું કોઈ જગ્યાએ લખ્યું બી નથી કે હેરિડિટીમાં આવે. પોસિબલ છે બટ વી કેન ઇઝીલી પ્રિવેન્ટ ધેટ. બટ એક્ઝામ્પલ આપણે સેટ કરવું પડશે. રાઈટ. તો આઈ થિંક એવું કહી શકાય કે કરન્ટલી યુ હેવ સેટ અ એક્સિલન્ટ એક્ઝામ્પલ ઓફ ગેપ, લાઈક જનરેશન ગેપ, કે તમે તમારા ફાધરમાંથી જે જોઈતું હતું એ શીખ્યા અને તમે અત્યારે જે ઇમ્પ્લિમેન્ટ પોતાની લાઈફમાં કરો છો એ જ તમારા ફેમિલીને આપો છો, એ જ તમારા ફ્યુચર ડોટરને આપો છો. તો ધીસ ઇઝ ધ એક્સિલન્ટ એક્ઝામ્પલ આઈ કેન સે. એન્ડ ટુડે આઈ હેવ ડન અમેઝિંગ પોડકાસ્ટ વિથ નીરજ વિરડિયા સર. અને એવું કહેવાય કે આ પોડકાસ્ટ દરેક સ્ટુડન્ટ માટે છે, દરેક પેરેન્ટ્સ માટે છે, અને યંગસ્ટરમાં જે લોકો સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રીઝ ચાલુ કરવા માગતા હોય, કાં તો પછી તમને ઘણા બધા ડાઉટ્સ હશે કે બિઝનેસ કેવી રીતે રન થાય, બિઝનેસની ફિલોસોફી શું છે, સ્ટુડન્ટની જર્ની શું છે, તો આ બધા જ ક્વેશ્ચનના આન્સર આ પોડકાસ્ટમાં તમને મળી જશે. અને આ પોડકાસ્ટ તમે છેલ્લે સુધી જોજો, બિકોઝ નીરજ સરની જે પર્સનાલિટી જોશો, લાઈક વેન યુ સી હિમ, વેન યુ ઓબ્ઝર્વ હિમ, વેન યુ ટોક ટુ હિમ, એમની દરેક વસ્તુની અંદર કંઈક નવું શીખવા મળશે. આ પોડકાસ્ટની અંદર ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ કન્વર્ઝેશન્સ આઈ થિંક મારા ઘણા બધા ફંડામેન્ટલ ક્લિયર થઈ ગયા ને તમારા બી ઘણા બધા ફંડામેન્ટલ ફિલોસોફી વિશે ચેન્જ થઈ જશે. અને સૌથી મોટી વસ્તુ એક જ છે કે એક ચાલતી MBA ડિગ્રી કહી શકાય, બિકોઝ એમને જે બી એક્ઝામ્પલ આપ્યા, જે બી એમને મેનેજમેન્ટના સર્ટેન આસ્પેક્ટ બતાવ્યા, પ્રોડક્ટ આસ્પેક્ટ બતાવ્યા, બ્રાન્ડિંગ વિશે થોડું ઘણું સમજાવ્યું, અને એમના જે લુક પરથી બી આપણને ઇઝીલી ખબર પડી જાય કે હી ઇઝ અ કમ્પ્લીટ પેકેજ. કે કોઈને બી MBA કરવું હોય ને તો આ 1 કલાકનો પોડકાસ્ટ સાંભળી લેશો તો બી તમારા માટે MBA ઇઝી થઈ જશે. તો થેન્ક યુ નીરજ સર ફોર ધીસ અમેઝિંગ ઓપોર્ચ્યુનિટી. એન્ડ ઇટ્સ રિયલી અમેઝિંગ ટોક ટુ યુ. આઈ થિંક નેક્સ્ટ ટાઈમ અમને ઓપોર્ચ્યુનિટી મળશે તો વી વિલ કમ અગેન ટુ અન્ડરસ્ટેન્ડ મોર અબાઉટ યોર ફિલોસોફી, મોર અબાઉટ યોર પર્સનલ લાઈફ, રાઈટ? બિકોઝ ઘણું બધું શીખવાનું બાકી છે. થેન્ક યુ સો મચ.